यत्संकल्पात् तपति तपनो वाति वात समिन्धे वह निर्धत्ते धरणिरुदधि लंघते नैव वेलाम् सोऽयं श्रीमान् निखिल जगताम् अन्तरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः यदरोमविवरेलीना अंडानां कोटयः पृथक् तदक्षरं गुणातीतं नमाम्यहम्। भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाभ्यां नमो नमः। श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। श्री भगतजी महाराजाय नमो नमः। श्री शास्त्री जी महाराजाय नमो नमः। श्री योगी जी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। श्री महंत स्वामी महाराजाय नमो। सूरतनी अंदर सर्वावतारी भगवान स्वामीनारायण घणी वखत पधारेला छे। आ भूमिने भगवान स्वामीनारायणे पोताना पादारविंदथी पवित्र करेली छे। गुणातीतानंद स्वामी थी मांडी अने महंत स्वामी महाराज सुधीना तमाम गुरुवर्योए पण आ सूरतनी भूमिने पावन करी छे, अलंकृत करेली छे। एवी एक पवित्र भूमिनी अंदर आपणे बधा आजे अहींया आगळ आ रांदेर मंदिर मूर्ति प्रतिष्ठा महोत्सव उपक्रमे त्रिदिवसीय पारायणनो लाभ लेवा माटे पधार्या छीए। त्यारे आ 3 दिवस आपणे शास्त्र, मंदिर अने संत ए विषयक प्रवचनमाळानो लाभ प्राप्त करीशुं। आ 3 खरेखर आपणा जीवननी अंदर अगत्यना रहेला छे। फक्त आपणा जीवननी अंदर नहीं, परंतु विश्वना तमाम लोको, तमाम माणसो माटे आ 3 खूब अगत्यना रहेला छे। संस्कृतिना आधार स्तंभ एवा आ 3 रहेला छे, शास्त्र, मंदिर अने संत। भारतीय सनातन संस्कृति, जेने आपणे हिंदू सनातन संस्कृति तरीके पण ओळखी रहेला छीए, ए भारतीय सनातन हिंदू संस्कृति ए प्राचीन संस्कृति रहेली छे। आ भारतीय सनातन संस्कृतिनी अंदर अध्यात्मनु खूब चिंतन करवामां आव्युं छे, मनन करवामां आवेलुं छे। अने आपणे जाणीए छीए प्रमाणे विश्वनी घणी बधी संस्कृतिओ रहेली छे, परंतु आ तमाम संस्कृतिओना मूळनी अंदर जो
જોવામાં આવે તો આપણી ભારતીય સનાતન સંસ્કૃતિ સર્વથી પ્રાચીન સંસ્કૃતિ છે અને આપણી સંસ્કૃતિના મૂળ ખૂબ ઊંડા રહેલા છે અને આપણી સંસ્કૃતિને વિશે ઘણા લોકોએ સરાહના પણ કરી છે, ઘણા લોકોએ એની પ્રશંસા પણ કરેલી છે. આપણે એવું કહી શકીએ કે આપણે એવી સંસ્કૃતિના વહન કરનારા સુપુત્રો છીએ. આપણે એવી સંસ્કૃતિનો વહન કરનારા વ્યક્તિઓ રહેલા છીએ કે જેનું આપણને ગૌરવ હોવું જોઈએ. આજે વિશ્વના લગભગ 195 દેશ રહેલા છે. તમામ દેશોની અંદર પોતપોતાની સંસ્કૃતિ રહેલી છે, પરંતુ માનવ સંસ્કૃતિનો સૂર્યોદય જો કોઈ દેશની અંદર ઉગ્યો હોય તો એ આપણો ભારત દેશ રહેલો છે. આ દેશની અંદર માનવ સંસ્કૃતિનો સૂર્યોદય ઉદય થયો. એટલે આ સંસ્કૃતિ આદ્ય સંસ્કૃતિ તરીકે બધા એને ઓળખી રહેલા છે. સનાતન ભારતીય સંસ્કૃતિ જે પ્રાચીન સંસ્કૃતિ તો છે જ, પરંતુ સાથે સાથે ગૌરવવંતી પણ આ સંસ્કૃતિ રહેલી છે. એટલા માટે ઇંગ્લેન્ડના લોર્ડ મેકોલો એમણે આ સંસ્કૃતિની પ્રશંસા કરી છે. પ્રસિદ્ધ અમેરિકન ઇતિહાસકાર વિલ ડ્યુરામ એને પણ આ સંસ્કૃતિની ગાથા ગાઈ છે. અમેરિકન કવિ અને પત્રકાર જે મિલર એને પણ આ સંસ્કૃતિ વિશે ઘણું કહેલું છે. અમેરિકાના લેખક માર્ક ટ્વેઇન એમને પણ આ સંસ્કૃતિની ઘણી સરાહના કરી છે, ઘણી પ્રશંસા પણ કરેલી છે. જાપાનીઝ વિદ્વાન એચ નકારમુરા એમણે પણ આ સંસ્કૃતિની જ્યારે વાતો સાંભળી ત્યારે બહુ જ ખુશ થયા હતા અને એમને પણ આ સંસ્કૃતિની ઘણી પ્રશંસા કરેલી છે. તો નોબેલ પારિતોષિક વિજેતા વિદ્વાન એવા ફ્રેન્ચના રોમા રોલા એમણે પણ જ્યારે ભારતીય સંસ્કૃતિની ગરિમા સાંભળી અને ગરિમા વાંચી ત્યારે બહુ જ પ્રભાવિત થઈ ગયા હતા. અને ઓક્સફર્ડ યુનિવર્સિટીના પ્રસિદ્ધ જર્મન વિદ્વાન મેક્સ મુલર એ તો ઘણાને એવું બતાવતા કે તમારે કેવી સંસ્કૃતિ જોવી હોય તો ભારતની અંદર જાઓ. એ આપણા દેશની સામે આંગળી ચીંધતા હતા, કારણ કે આ દેશની સંસ્કૃતિ એક જબરજસ્ત રહેલી છે. તો આપણી બાજુમાં રહેલો ચાઇના દેશ ચીન, એના વિદ્વાન એવા લિન યુટાંગ એમણે પણ આ સંસ્કૃતિની વાત જ્યારે સાંભળી ત્યારે બહુ જ ખુશ થયા હતા અને એમણે પણ પ્રશંસા કરેલી છે. એટલે આપણે કહી શકીએ વિશ્વના પ્રસિદ્ધ વિદ્વાનો, વિશ્વના પ્રસિદ્ધ કવિઓ, વિદ્વાન અને લેખકો તમામ લોકોએ ભારતની આ હિન્દુ સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિ એની ગરવી ગાથાઓ ગાયેલી છે. એનો મતલબ એવો થયો કે જે દેશની અંદર આપણે રહ્યા છીએ, જે સંસ્કૃતિનું વહન કરનારા આપણે બધા રહેલા છીએ, એને ચોક્કસ ગર્વ થવો જોઈએ કે આપણે એવી સંસ્કૃતિના વારસદાર છીએ કે જે સંસ્કૃતિની સરાહના, પ્રસિદ્ધિ આખા વિશ્વની અંદર લોકોએ કરેલી છે. સૌથી પહેલા ભારત વર્ષની અંદર યુનિવર્સિટીનો પ્રારંભ થયો. તક્ષશિલા અને નાલંદા વિદ્યાપીઠો ભારતની અંદર હતા. તમને સાંભળીને આનંદ થશે. આજથી 2700 વર્ષ પૂર્વે આ ભારત વર્ષની અંદર તક્ષશિલા વિદ્યાપીઠ હતી, જે વિદ્યાપીઠની અંદર લગભગ 10,500 વિદ્યાર્થીઓ ભણતા હતા અને આજુબાજુના ઘણા બધા દેશોમાંથી લોકો આપણા દેશની અંદર ભણવા માટે આવતા.
બેબીલોન, ગ્રીસ, ચીન, ઇન્ડોનેશિયા કે પછી આરબના દેશોમાંથી લોકો ભારતની અંદર ભણવા માટે આવતા હતા. લગભગ 64 જેટલી વિદ્યા શાખાઓ આ યુનિવર્સિટીની અંદર હતી અને એની અંદર બધા જુદા જુદા વિદ્યાર્થીઓ ભણતા હતા. 16 વર્ષની ઉંમર થાય એટલે વિદ્યાર્થી આ યુનિવર્સિટીની અંદર વિદ્યાભ્યાસ કરવા માટે પધારતા હતા. 300 થી વધુ વર્ગખંડો હતા, એટલે કે ક્લાસરૂમ, અને બહુ જ ભવ્ય એની લાઇબ્રેરી હતી. 3 માળની એ જમાનાની અંદર લાઇબ્રેરી હતી જેનું નામ ધર્મગંજ, અને ભારતની મોટામાં મોટી લાઇબ્રેરી આ યુનિવર્સિટીની અંદર હતી. એવી જ યુનિવર્સિટી નાલંદા પણ હતી જેની અંદર લગભગ 10,000 જેટલા વિદ્યાર્થીઓ ભણતા હતા અને 2,000 જેટલા પ્રાધ્યાપકો હતા. બહુ સુંદર રીતે વિદ્યાભ્યાસ વિદ્યાર્થીઓને કરાવતા હતા. એટલે આપણે કહીએ કે ભારતની સંસ્કૃતિ બહુ જ ભવ્ય, દિવ્ય, મહાન અને ગૌરવવંતી હતી. અને વિશ્વના પ્રથમ ફિઝિશિયન કહીએ આપણે એ મહર્ષિ ચરક હતા. એને લગભગ 1 લાખ જેટલી વનસ્પતિઓનું, ઔષધિઓનું જ્ઞાન હતું. જ્યારે ગ્રીક ફિઝિશિયન હિપોક્રેટસના જન્મ પૂર્વે 300 વર્ષ પહેલા આ ચરક થઈ ગયેલા. અને આજે ચરકના જે ગ્રંથો લખેલા છે એની પર લોકો રિસર્ચ કરી રહેલા છે કે જબરજસ્ત ચરકે આ કામ કરેલું છે. એ ભારતના હતા. લગભગ 2600 વર્ષ પહેલા આપણા ભારતની અંદર પ્લાસ્ટિક સર્જરી થતી હતી. અત્યારે તો થાય છે, પણ 2600 વર્ષ પહેલા આપણા દેશની અંદર આવી એક જબરજસ્ત ટેકનોલોજી હતી. 125 જેટલી આપણે કહીએ શૈલ્ય ક્રિયાઓ આ ભારતની અંદર થતી હતી અને શસ્ત્રક્રિયાઓ ભારતની અંદર થતી હતી. કારણ એ વખતનું ભારત ખૂબ વિકસિત હતો. જ્યારે દુનિયાની અંદર આવો કોઈ દેશ ન હતો, આવી કોઈ સંસ્કૃતિ ન હતી, ત્યારે આપણી સંસ્કૃતિનો સૂર્ય મધ્યાહ્ને તપતો હતો. અને આપણે કહી શકીએ કે ભાષા અને સાહિત્ય એમાં પણ ભારત ભવ્ય હતું. અરે સંગીત અને નૃત્ય એની અંદર પણ ભારતની બોલબાલા વિશ્વની અંદર હતી. અરે આપણે ત્યાં તો વેદોની અંદર એવું કહેવામાં આવ્યું છે, નાદો હિ બ્રહ્મણો રૂપમ, એટલે કે નાદ, સંગીત એ ભગવાનની શક્તિ છે. संगीत है शक्ति ईश्वर की, हर सुर में बसे है राम, रागी जो सुनाए रागिणी, रोगी को भी मिले आराम. વૈદિક કાળની અંદર એવા સુંદર સ્તોત્રો ગવાતા હતા કે જે સ્તોત્રો સાંભળીને રોગી માણસોના રોગ જતા રહેતા. એવી સુંદર સંગીત વિદ્યા એ પણ ભારતની અંદર ખૂબ જ પ્રસિદ્ધ હતી. સ્થાપત્ય આપણે ત્યાં મહાન હતું. આપણે ત્યાં તમે જુઓ રમત ગમત ક્ષેત્રની અંદર પણ ભારતે જબરજસ્ત પ્રગતિ કરેલી હતી. આપણે ત્યાં સુસ્વાસ્થ્ય માટે યોગ સાધના એ પણ લોકો કરતા હતા, જેના દ્વારા લોકોના રોગો શાંત થતા હતા દવા વગર, અને માણસો ખૂબ સારું જીવતા હતા. અધ્યાત્મ પણ ભારતની અંદર જેવું હતું એવો કોઈ દેશની અંદર તમને અધ્યાત્મ પણ જોવા ન મળે. આવું એક ભવ્ય ભારત એવી ભવ્ય સનાતન સંસ્કૃતિને વહન કરતું હતું. એટલા માટે તો આજથી વર્ષો પૂર્વે આપણે ત્યાં મનુ ભગવાન થયા. જે મનુ ભગવાને મનુસ્મૃતિ આપણને આપી, જેના દ્વારા કઈ રીતે આ લોકની અંદર આપણે રહેવું, કઈ રીતે જીવન વ્યતીત કરવું, એનું સંપૂર્ણ માર્ગદર્શન મનુ ભગવાને આપેલું છે.
અને મનુ ભગવાને અનુરોધ પણ એવો કર્યો વિશ્વના તમામ લોકોને. અત્યારે લગભગ વિશ્વની વસ્તી કહીએ તો 8 અબજની રહેલી છે. 8 અબજની વસ્તી માટે મનુ ભગવાન આજથી વર્ષો પૂર્વે એક સંદેશો આપીને ગયા છે, જે સંદેશો સાંભળીને આપણને આમ ગર્વ થાય, આપણો કોલર ટાઈટ થઈ જાય, આપણું મસ્તક આમ ઊંચું થાય અને આપણને એવું લાગે કે કયા દેશની અંદર આપણે બધા જન્મેલા છીએ. મનુ ભગવાન કહે છે, એત દેશ પ્રસૂતસ્ય સકાશાત અગ્ર જન્મનઃ સ્વમ સ્વમ ચરિતમ શિક્ષેરન પૃથિવ્યામ સર્વે માનવાહ. કે પૃથ્વીની અંદર જેટલા કઈ માનવો રહેલા છે, તમામ માનવોએ આ દેશની અંદર કોઈ જન્મ્યો હોય એની પાસેથી ચારિત્ર શીખવું જોઈએ, ચરિત્ર શીખવું જોઈએ, જીવન કઈ રીતે યાપન કરવું એ શીખવું જોઈએ. આપણે ભારતના છીએ અને ભારતનો એક વ્યક્તિ કોઈ અન્ય દેશની અંદર જાય તો મનુ ભગવાન એવું કહે છે કે આ દેશના લોકોની પાસેથી અન્ય દેશના લોકોએ ચરિત્રની, ચારિત્રની, કેરેક્ટરની શિક્ષા લેવી જોઈએ. કારણ કે આપણા દેશમાં એવું બધા જ કહેતા હતા કે ધન ગયા તો કછું ન ગયા, સ્વાસ્થ્ય ગયે કુછ ઓર, ચરિત્ર ગયા તો સબ ગયા, તાકો મિલે ન ઠોર. તમારી પાસેથી ધન સંપત્તિ જતી રહે, કંઈ ગયું નથી, આવી જાય પાછી. પણ તમારું સ્વાસ્થ્ય જો થોડુંક આમ તેમ થાય તો સમજવું કે થોડું કંઈક ગયેલું છે. પણ ચરિત્ર ગયું તો બધું જ તમે ગુમાવી દીધેલું છે. ત્યારે ઘણા બધા આધુનિક વિદ્વાનો, ફિલોસોફર્સ બધા, અથવા તો કેળવણીકારો કે પછી સામાજિક સેવકો એ આપણને સમજાવતા હોય છે આના ભાવાર્થ રૂપે કે ઇફ વેલ્થ ઇઝ લોસ્ટ, નથિંગ ઇઝ લોસ્ટ. ઇફ હેલ્થ ઇઝ લોસ્ટ, સમથિંગ ઇઝ લોસ્ટ. ઇફ કેરેક્ટર ઇઝ લોસ્ટ, એવરીથિંગ ઇઝ લોસ્ટ. આ એનું એક્ઝેક્ટ ભાષાંતર રહેલું છે. એટલે કે ચરિત્રની શિક્ષા દુનિયાના તમામ લોકો ભારતમાંથી પ્રાપ્ત કરતા હતા. કેટલી ભવ્ય આપણી અને દિવ્ય સંસ્કૃતિ હશે. અને એટલા માટે તો કવિ ઇકબાલ પણ બોલીને ગયા કે યુનાનો મિશ્ર રોમા सब मिट गए जहां से, अब तक मगर है बाकी नामो निशा हमारा. कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी, सदियों रहा है दुश्मन दौरे जमा हमारा. सारे जहां से अच्छा हिंदुस्तान हमारा. આ ભારત દેશ કેટલો એક જબરજસ્ત હશે, આની સંસ્કૃતિ કેટલી મહાન હશે, સંસ્કૃતિના મૂળ કેટલા ઊંડા હશે કે આવા કવિઓ પણ આ સંસ્કૃતિની સરાહના કરી રહેલા છે. તો આપણી જબરજસ્ત આ સંસ્કૃતિ એ સનાતન સંસ્કૃતિના 3 આધાર સ્તંભ છે, જેને આધારે આ સંસ્કૃતિ આખી ટકી રહેલી છે. આ 3 આધાર સ્તંભ એટલે શાસ્ત્ર, મંદિર અને સંત. આ 3 માણસને સંસ્કારિત કરે છે. આ 3 માણસને સંસ્કાર આપે છે. અને સંસ્કાર વગરનું જીવન એ માણસનો પશુ સમાન જીવન રહેલું છે. એટલે આજે સમાજમાં સંસ્કારની ઇમારતને થોડોક લૂણો લાગ્યો છે. જે સંસ્કારની ઇમારત છે એને થોડો લૂણો લાગવાનો પ્રારંભ થયેલો છે. અને આજે આપણે સમાજની અંદર જોઈએ છીએ કે ભ્રષ્ટાચાર વધી ગયો છે. આજે સમાજમાં પાપાચાર વધી ગયો છે. આજે સમાજની અંદર દુરાચાર પણ વધી ગયેલો છે. આજે લૂંટફાટ ચોરીના પ્રસંગો સમાજમાં ઘણા બની રહેલા છે. આજે જ્યાં જુઓ ત્યાં યુદ્ધો પણ થઈ રહેલા છે. આજે દુનિયાના દેશોની અંદર ઘણા બધા યુદ્ધો થઈ રહેલા છે. આજે વ્યસનો પણ સમાજની અંદર વધી ગયેલા છે.
આજે દૂષણો પણ ઘણા થઈ ગયા છે. આજે વ્યભિચારે સમાજની અંદર માજા મૂકેલી છે. કારણ કે એવો આજે યુગ આવી ગયો. એટલે આવા એક સમાજની અંદર આપણી સનાતન સંસ્કૃતિને લૂણો લાગેલો છે. એ સનાતન સંસ્કૃતિને જો આપણે ટકાવી રાખવી હોય, એ સંસ્કૃતિને જો આપણે જીવંત રાખવી હોય, એ સંસ્કૃતિનો જો આપણે સંવર્ધન કરવું હોય, એ સંસ્કૃતિનું જો પોષણ કરવું હોય અને એ સંસ્કૃતિને જો વધારવી હોય તો એના માટે આ ત્રણ રહેલા છે: શાસ્ત્ર, મંદિર અને સંત. આ ત્રણે ત્રણની આવશ્યકતા નહીં, અનિવાર્યતા રહેલી છે, જેને લઈ અને આપણી સનાતન સંસ્કૃતિ ટકી રહેશે. અને ભારતની અંદર જે કંઈ આજે આપણે સંસ્કારમય વાતાવરણ જોઈ રહેલા છીએ, અથવા તો ધાર્મિક કંઈક વાતાવરણ આપણે ભારતની અંદર જોઈ રહેલા છીએ, એના મૂળની અંદર જો તપાસ કરવામાં આવે તો આ તમને ત્રણ દેખાશે. એક તો શાસ્ત્ર દ્વારા આ ધાર્મિક અને સંસ્કારમય વાતાવરણ સચવાયેલું છે. બીજું મંદિરો દ્વારા આ વાતાવરણ સચવાયેલું છે. અને ત્રીજું સંતો દ્વારા. એટલે આપણે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આ વિષય પસંદ કર્યો. તો સૌથી પહેલા શાસ્ત્રની આપણે વાતો સાંભળીશું. ખરેખર સંસ્કૃતિનો પ્રથમ આધાર સ્તંભ એટલે શાસ્ત્ર. શાસ્ત્રની એક સુંદર વ્યાખ્યા કરવામાં આવી કે શિષ્યતે અનેનૈતિ શાસ્ત્રમ. જે આપણને નિયમન કરે, જે આપણું નિયમન કરે, આપણને નિયમમાં રાખે, એને કહેવાય શાસ્ત્ર. શું કરવું અને શું ન કરવું, શું ખાવું અને શું ન ખાવું, ક્યાં જવું અને ક્યાં ન જવું, તમામ પ્રકારનું નિયમન કરે એને કહેવાય શાસ્ત્ર. જીવનની ઊર્ધ્વ ગતિ આપણે બધાએ કરવાની છે, એની અંદર જે ઉપયોગી થાય એને કહેવાય શાસ્ત્ર. શાસ્ત્ર એટલે શ્રેષ્ઠ પુરુષોના વચનો. શાસ્ત્ર એટલે ભગવાનની ડાયરેક્ટ વાણી. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન આલોકની અંદર પોતે પધારે અને એમના મુખમાંથી જે વાણી નીકળે, અથવા તો અનાદિ જે આપણા વેદો રહેલા છે એની વાણી જે ગ્રંથસ્થ થયેલી છે એને કહેવાય શાસ્ત્ર. મહાપુરુષોના મુખમાંથી જે કોઈ શબ્દ નીકળે એને કહેવાય શાસ્ત્ર. આમ તો એવું કહે છે આપ્ત વાક્યમ શબ્દ. આપ્તસ્તુ યથાર્થ વક્તા. જે ખરેખર યથાર્થ બોલતો હોય, જેના હૃદયની અંદર ભગવાન રહેલા હોય, જેને ભગવાનનો સાક્ષાત્કાર કરેલો હોય, જેને ભગવાનની અનુભૂતિ થયેલી હોય, જે નિયમ અને ધર્મની અંદર પોતાનું જીવન વ્યતીત કરતો હોય, એના મુખમાંથી જે કોઈ શબ્દો નીકળે એ બધા શબ્દો કેવા કહેવાય? શાસ્ત્ર રહેલા છે. અરે મહાપુરુષો તો ખાલી રમત રમતની અંદર બોલતા હોય એ પણ શાસ્ત્ર થઈ જાય. યાસ્તેષામ સ્વૈર કથા તા એવ ભવંતિ શાસ્ત્રાણી. મહાપુરુષો તો આમ રમતની અંદર કંઈ બોલે એ પણ ગ્રંથ બની જતા હોય છે. એટલે આપણા ભારત વર્ષની અંદર આપણને કાર્ય અને અકાર્ય, શું કરવું ને શું ન કરવું, એની શિક્ષા ને દીક્ષા આપે એને કહેવાય શાસ્ત્ર. એટલા માટે તો ભગવદ્ ગીતાની અંદર એક બહુ સુંદર વાત કરવામાં આવી કે તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિતો. એટલે કે શું કરવું ને શું ન કરવું એની શિક્ષા ને દીક્ષા આપણને ક્યાંથી મળે? શાસ્ત્રમાંથી. જો શાસ્ત્ર ન હોય તો માણસ અને પશુ બે સરખા રહેલા છે. પશુએ કોઈ પ્રગતિ કરી છે અને માણસ ક્યાં પહોંચી ગયો? આજે ચંદ્રલોકની ધરતી પર માણસ પહોંચી ગયો. આજે માણસે ઘણી બધી શોધો કરેલી છે અને માણસે ખૂબ પ્રગતિ કરી
એના મૂળની અંદર આ શાસ્ત્ર રહેલા છે. શાસ્ત્રનો ખૂબ મહિમા છે. ભગવાન સ્વામિનારાયણ તમામ હિન્દુ ધર્મની અંદર અવતારો અને જેટલા કંઈ હિન્દુ ધર્મની અંદર મહાપુરુષો થયા, તમામ મહાપુરુષોએ શાસ્ત્રનો ખૂબ મહિમા ગાયો છે. ભગવાન સ્વામિનારાયણે સારંગપુરના ત્રીજા વચનામૃતની અંદર એક વાત કરી કે ભગવાન અને સંતની ઓળખાણ શાસ્ત્ર દ્વારા થાય. એનો મહિમા છે. સમૃદ્ધિ ખરેખર આપણા જીવનની અંદર આંતરિક આવે એ શાસ્ત્ર દ્વારા આવે. ભગવાનની ભક્તિનો ઉદય આપણા હૃદયની અંદર થાય એ પણ શાસ્ત્ર દ્વારા. આ કેટલું સુંદર માર્ગદર્શન આપણને પ્રાપ્ત શાસ્ત્ર દ્વારા થાય છે. આલોક અને પરલોકનો ખ્યાલ જો આપણને કોઈના પણ દ્વારા આવે તો એ શાસ્ત્ર રહેલા છે. એટલા માટે તો બહુ સુંદર હરિલીલા મૃતની અંદર એ ગાવામાં આવ્યું. વિહારીલાલજી મહારાજે સુંદર ગાયું છે કે શાસ્ત્રો સુણ્યાથી સદબુદ્ધિ આવે, શાસ્ત્રો સુણ્યાથી હરિભક્તિ ભાવે, શાસ્ત્રો સુણ્યાથી સદબુદ્ધિ આવે, શાસ્ત્રો સુણ્યાથી હરિભક્તિ ભાવે. આલોકનો ને પરલોક કેરો રસ્તો મળે શાસ્ત્ર થકી ઘણેરો. આલોકનો ને પરલોક કેરો રસ્તો મળે શાસ્ત્ર થકી ઘણેરો. તો આ પ્રમાણે શાસ્ત્રો સુણ્યાથી સદબુદ્ધિ આવે. જો અત્યારે આપણે બધા બુદ્ધિશાળી તો છીએ જ, પરંતુ સદબુદ્ધિ જુદા પ્રકારની રહેલી છે. રાવણ બુદ્ધિશાળી તો હતો, કંસ બુદ્ધિશાળી તો હતો, દુર્યોધન બુદ્ધિશાળી તો હતો, દુશાસન બુદ્ધિશાળી તો હતો જ, પણ સદબુદ્ધિ વાળો ન હતો. જે ઘણા સમાજની અંદર તમને એવા જોવા મળશે, બુદ્ધિશાળી હશે લોકો, પણ સદબુદ્ધિ ક્યાંથી આવે? શાસ્ત્ર થકી આપણને આવે. એટલે વિહારીલાલજી મહારાજે આ બહુ સરસ વાત કરી. અને શાસ્ત્રો સુણ્યાથી હરિભક્તિ હૃદયમાં ઉદય થાય. જો આપણે બધા સરસ રીતે અહીંયા આગળ બેઠેલા છીએ, આપણા હૃદયની અંદર ભક્તિ ઉત્પન્ન થઈ છે એટલે કથા સાંભળવા માટે આવ્યા. આ કથા સાંભળવી ભગવાનની ભક્તિ છે. જો શાસ્ત્રો કોઈ દિવસ વાંચ્યા ન હોય તો આપણા હૃદયની અંદર એવી ભક્તિ ઉત્પન્ન થાય નહીં. ત્યાર પછી કહે છે આલોક અને પરલોકનો રસ્તો આપણને ક્યાંથી પ્રાપ્ત થાય? તો કે શાસ્ત્ર થકી. એટલે શાસ્ત્ર કેટલો મહિમા બતાવી રહેલા છે. શાસ્ત્રોનો અદ્ભુત મહિમા છે. વર્ણ અને આશ્રમની મર્યાદા એ પણ શાસ્ત્ર શીખવાડે છે. 4 વર્ણ અને 4 આશ્રમ છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ 4 વર્ણ છે. 4 આશ્રમ રહેલા છે. બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યસ્ત. આ 4 વર્ણ અને આશ્રમ એની જે મર્યાદાનું પાલન કરવું જોઈએ એ કોણ બતાવે? તો કે શાસ્ત્ર બતાવે. ધર્મ અને અધર્મનું જ્ઞાન શાસ્ત્ર આપણને બતાવતા હોય છે. અરે બધા પ્રકારનો જે વ્યવહાર સમાજની અંદર આજે આપણે જોઈ રહેલા છે એના મૂળમાં પણ શાસ્ત્ર છે. સાર અસાર આ બધું જ શાસ્ત્ર આપણને બતાવી રહેલા છે. એટલે બહુ સુંદર આપણા સંતોએ ગાયેલું છે. નિષ્કુળાનંદ સ્વામી અદ્ભુત નિષ્કુળાનંદ કાવ્યની અંદર ગાય છે કે શાસ્ત્રનો કેવો એક જબરજસ્ત મહિમા રહેલો છે કે શાસ્ત્રે કરી છે વર્ણ આશ્રમ રે, શાસ્ત્રે કરી છે ધર્મ અધર્મ રે, શાસ્ત્રે કરી છે વર્ણ આશ્રમ રે, શાસ્ત્રે કરી છે ધર્મ અધર્મ રે. આ નિષ્કુળાનંદ સ્વામી એમના જમાનાની અંદર લગભગ 225 વર્ષ પૂર્વે
આ લખી ગયા. કેટલું અદ્ભુત લાંબુ લખી ગયા છે કે શાસ્ત્રે કરી છે ધર્મ અધર્મ રે, શાસ્ત્રે કરી છે ધર્મ અધર્મ રે, શાસ્ત્રે કરી છે સર્વે વ્યવહાર રે, શાસ્ત્ર જણાવે સાર અસાર રે. આ પ્રમાણે શાસ્ત્ર બધું જણાવે છે, સાર અસાર વ્યવહાર, કે લૌકિક જે કંઈ આપણે પ્રાપ્ત કરીએ છીએ તમામનું મૂળ આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રો રહેલા છે. સત્ય અને અસત્ય, આજે સમાજની અંદર અસત્ય વધી ગયું છે. તમે બધા જેનો અનુભવ કરો છો, મોબાઈલ આવ્યો ત્યારથી તો વાત જ પૂછો માં. તમે ક્યાંના ક્યાં હો અને બોલો કંઈનું કંઈ. ઘણી વખત એવું બનતું હોય છે કે રૂમમાં બેઠો હોય અને પૂછીએ કે ક્યાં છે, તો કે અત્યારે હું જઈ રહ્યો છું. હવે રોડ ઉપર તું જતો હો તો હોર્ન વાગીને સંભળાય ને લોકોને, મોબાઈલમાં તો કશું સંભળાતું નથી. માણસો ઘણું ખોટું કરતા અને ખોટું બોલતા થઈ ગયા. એટલે શાસ્ત્ર આપણને સત્યનો રાહ ચિંધશે કે આ માર્ગે જવું જોઈએ. સત્યમેવ જયતે, આપણું ભારતનું સનાતન સૂત્ર રહેલું છે, એ મૂળ શાસ્ત્ર માંથી આવેલું આ સૂત્ર રહેલું છે. એટલે આ બધું જ આપણને શાસ્ત્ર શીખવાડશે. નિષ્કુળાનંદ સ્વામીએ એક બહુ સુંદર વાત કરી અને સ્વામી બતાવી રહેલા છે આજથી વર્ષો પૂર્વે કે આ શાસ્ત્ર કેવા છે, સુખદાયી છે. જીવનમાં ખરેખર આનંદ મેળવવો હોય, સુખ મેળવવું હોય તો દરરોજ શાસ્ત્રનો ટચ રાખવો. એટલે ખાલી અડવાનું નહીં, ટચ રાખવું એટલે કઈ ટચ કરવું એટલી જ વાત નહીં, પરંતુ શાસ્ત્રનું પઠન કરવું અથવા તો શાસ્ત્રને વાંચવા જોઈએ. નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે સત્શાસ્ત્ર સુખદાયી છે, સમજાવે તે સત્ય અસત્ય, તેને મિથ્યા ધરી માનવું એ જ આવી જાણવી કુમત્ય. શાસ્ત્ર કહે તે સત્ય છે, નથી અસત્ય તે અણુભાર, નિશ્ચય પડશે નરકમાં એની નિંદાના કરનાર. શાસ્ત્ર જે 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 સૂચવે તે કૂડું ન પડે કાંઈ, ગ્રહણ પાકે છે માનમાં તે સહુ દેખે છે આઈ. આ નિષ્કુળાનંદ સ્વામીએ લગભગ 250 વર્ષ પહેલા ગાયેલું છે. આજે પણ એટલું સનાતન સત્ય તમને એ દેખાય કે શાસ્ત્ર ખરેખર સુખદાયક રહેલું છે. સત્ય સત્ય પણ આપણને બતાવી રહેલું છે. એટલું જ નહીં, પણ જે જે કંઈ સૂચવે છે એ પ્રમાણે જો માણસ કરે તો માણસ ખૂબ પ્રગતિ કરી શકે. અને શાસ્ત્રની અંદર રહેલું જ્ઞાન આપણા જીવનની અંદર જો આવે તો એના દ્વારા માનવમાંથી દેવ બની જાય, માનવમાંથી ઉત્તમ ઉત્કૃષ્ટ માનવ બની જાય, અને માનવમાંથી ભગવાનના ભાવને પામી જાય. એટલો બધો જબરજસ્ત શાસ્ત્રોનો મહિમા બતાવેલો છે. એટલે તો નિષ્કુળાનંદ સ્વામી કહે છે ખાલી માણસ માટે શાસ્ત્ર છે એવું નથી, દેવતાઓ માટે પણ છે, દાનવો માટે પણ રહેલું છે, અને માનવો માટે પણ આ શાસ્ત્ર રહેલું છે. ત્રણે ત્રણ માટે આ શાસ્ત્ર છે. અને અદ્ભુત અહીંયા આગળ કહે છે કે શાસ્ત્ર કેટલું કેટલું ઓળખાય છે. જો આ શાસ્ત્ર દ્વારા કે સંતને ઓળખવા હોય તોય શાસ્ત્ર, મર્યાદાને ઓળખવી હોય તોય શાસ્ત્ર, તમારે કોઈક જગ્યાએ પ્રગતિ કરવી હોય તોય શાસ્ત્ર, તમારા જીવનની અંદર દુઃખ આવે તોય સમજવો કે શાસ્ત્રનો લોપ કર્યો હશે એટલે દુઃખ આવ્યું. લોપ એટલો કોપ.
એટલે બધી જ વસ્તુઓ આની અંદર આપણને શાસ્ત્ર બતાવે છે. ખરેખર એમના અદ્ભુત શબ્દો રહેલા છે કે શાસ્ત્ર થકી સંત ઓળખાય રે, શાસ્ત્ર થકી સમજણ જાણ રે, શાસ્ત્ર કહી આવે સુબુદ્ધિ રે, શાસ્ત્ર વિના મથી રહે ઊંધી રે, શાસ્ત્રે મરજાદ સહુ છે સુખી રે, નહીં તો દેહધારી રહે દુખી રે, દેવ દાનવ મુનિ માનવ રે, શાસ્ત્રે બાંધી મરજાદા સહુની રે. આ પ્રમાણે બધાની મર્યાદા એટલે કે મર્યાદા શાસ્ત્રોએ બાંધેલી છે. એટલે પહેલો વિષય શાસ્ત્ર, જેનો આટલો બધો ખૂબ મહિમા બતાવેલો છે અને શાસ્ત્રની આવી જબરજસ્ત એક સરાહના કરેલી છે. અને આપણે જાણીએ છીએ કે ભારતની અંદર આજથી વર્ષો પૂર્વે ચીનના એક તત્વચિંતક જેનું નામ યુએન સંઘ ભારતની અંદર પોતાના જે બધા શિષ્યો એની સાથે ભારતની ગુરુકુળો અને ભારતનો આધ્યાત્મિક દર્શન નો મહિમા સમજવા માટે અને અભ્યાસ કરવા માટે ચાઇનાથી આ ગુરુ આવેલા શિષ્યોની સાથે. અને લગભગ સમગ્ર ભારત વર્ષની એને મુલાકાત લીધેલી. તમને આનંદ થશે. 14 વર્ષ સુધી એ ભારતમાં રહ્યા, મઠ મંદિરોની અંદર ફર્યા, ઘણા બધા શાસ્ત્રો એને વાંચ્યા ભણ્યા પણ ખરા. લગભગ 14 વર્ષ સુધી રહી અને હ્યુએન સંઘ ભારતમાંથી હવે અભ્યાસ કરીને પાછા જતા હતા. આપણા દર્શનોનો અભ્યાસ કર્યો, આપણા વેદોનો અભ્યાસ કર્યો, આપણા ઉપનિષદોનો અભ્યાસ કર્યો, રામાયણ મહાભારત જેવા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. આ બધું જ અભ્યાસ કરીને પાછા ચાઇનાની અંદર જતા હતા. એમના શિષ્યોની સાથે વહાણમાં બેસીને જતા હતા. રસ્તાની અંદર એવું બન્યું કે દરિયાની અંદર તોફાન સર્જાયું. હવે જે વહાણમાં પોતે બેઠેલા હતા એ ભારતમાંથી ચાઇના જતા એમણે વહાણની અંદર ઘણી બધી વસ્તુઓ આપણા દેશમાંથી લીધેલી હતી. એ વખતે શ્રી હર્ષ રાજા હતા અને એમને કીધેલું કે તમે સોનામોરો ચાઇનામાં નહીં લઈ જઈ શકો, સોનામોર કે રત્નો સિવાય બીજું તમે લઈ જજો. એટલે ભારતમાંથી ઘણી બધી મૂર્તિઓ એ લઈ ગયા, વહાણમાં મૂકેલી હતી. આપણા સારા સારા શિલ્પો અને 657 જેટલા ધાર્મિક પુસ્તકો લઈ જાય છે. હવે એ જમાનો હતો હસ્તલિખિત પ્રતો હતી, એટલે હાથેથી લખવાની હોય એટલે સ્વાભાવિક રીતે એ મોટી હોય. અત્યારે તો પ્રિન્ટિંગ પ્રેસ આવી ગયા, પણ હાથે લખાણ બધું કરવાનું એટલે ગ્રંથો બહુ મોટા થાય. જેમ કે ભગવાન સ્વામિનારાયણના વખતની અંદર હરિચરિત્રામૃત સાગર ગ્રંથ આધારાનંદ સ્વામીએ જે વખતે લખ્યો હતો ત્યારે પૃથ્વીથી એ લગભગ 7 ફૂટ ઊંચો હતો, એટલું લખાણ કરેલું, કેમ કે હાથેથી લખવાનું હતું. એટલે તો આ યુએન સંઘ પોતાના શિષ્યોની સાથે વહાણમાં જતા હતા 657 જેટલી હસ્તપ્રતો લઈને. વાવાઝોડું આવ્યું. નાવિક કહે છે કે તમે નાવમાંથી થોડુંક વજન ઓછું કરો, કારણ કે નહીતર વહાણ ડૂબી જશે. તમે જે લઈને જઈ રહ્યા છો એમાં વજન વધારે છે. મૂર્તિઓ હતી એટલે એનું વજન તો હોય, શિલ્પ હોય એટલે આને વિચાર કર્યો કે હવે નાખવું શું. એટલે યુએન સંઘે કહ્યું કે વજન જ ઓછું કરવાનું છે, તો હવે આપણે તો મૂર્તિઓ તો પધરાવવી પડશે. શિલ્પો થોડાક પધરાવ્યા, થોડુંક બીજું પધરાવ્યું અને વહાણ થોડુંક આગળ ચાલ્યું. આગળ ચાલતા ચાલતા ફરી પાછું ભયંકર વાવાઝોડું આવ્યું. એટલું બધું ભયંકર વાવાઝોડું હતું કે હવે વજન હજુ કંઈક ઓછું કરવાનું હતું. એટલે બધાની દ્રષ્ટિ હવે આ 657 પુસ્તક ઉપર ગઈ કે આ પુસ્તક નાખી દઈએ, આપણે જીવતા રહીએ તો પૂરતું છે, પુસ્તકો ભલે જતા રહે સમુદ્રની અંદર, કંઈ વાંધો નહીં.
એ વખતે એના એક શિષ્ય હતા. પુસ્તક નાખવાનો જેવો પ્રારંભ કરે છે એટલે હ્યુએન સંઘ કહે છે કે ના, પુસ્તક ન નાખતા, આ પુસ્તક તમે ચાઇના લઈ જાઓ. પુસ્તકને બદલે 2 શિષ્યોની સાથે હું પડી જઈશ દરિયામાં, એટલે વજન ઓછું થઈ જશે અને વહાણ આગળ ચાલશે. 2 પ્રકારની અહીંયા આગળ કથાઓ જોવા મળે છે. એક તો પોતે પોતાના 2 શિષ્યોની સાથે દરિયામાં પડી ગયા અને બોલે છે કે મારા જેવા 100 ગુરુઓની ગરજ આ તમને ભારતના શાસ્ત્રો સારશે. એટલા બધા જબરજસ્ત શાસ્ત્રો રહેલા છે. અને ગુરુને ન પડવા દીધા, એના શિષ્યો અંદર પડી ગયા. અને ત્યાર પછી ચાઇનામાં ભારતમાંથી 657 પુસ્તકો કેતા શાસ્ત્રો એ ગયા અને ભારતનો જે ધર્મ છે બૌદ્ધ વગેરે એ ત્યાં આગળ ચાઇનાની અંદર પ્રચાર અને પ્રસારને પામ્યું. આપણો ધર્મ અહીંથી ત્યાં આગળ ગયો અને આપણા વેદો ઉપનિષદોમાંથી ઘણી બધી પ્રેરણાઓ એ લોકોએ પણ ત્યાં પ્રાપ્ત કરી. એટલે પોતે ધામમાં જાય છે, એના શિષ્યોને ધામમાં જવાની પ્રેરણા આપે છે, પરંતુ શાસ્ત્રોને સમુદ્રની અંદર પધરાવતા નથી. એનો મતલબ કે કેટલા જબરજસ્ત ભારતના આ શાસ્ત્રોનો મહિમા રહેલો છે. એટલા માટે તો એક સંસ્કૃત શ્લોકની અંદર બહુ સુંદર વાત કરી કે અનેક સંશયો છેદી પરોક્ષાર્થસ્ય દર્શનમ સર્વસ્ય લોચનમ શાસ્ત્રમ યસ્ય નાસ્ત્યંત એવ ચ. કે અનેક સંશયો છેદી, આપણા અનંત સંશયોનો નાશ કરનારું શાસ્ત્ર રહેલું છે. ગમે તેવી શંકાઓ કે સંશયો તમને હશે, આ 3 દિવસની પારાયણમાં બેસો ને આખું ભારત સમજાઈ જશે. 3 દિવસની પારાયણને તમે સાંભળશો એટલે આખી હિન્દુ સંસ્કૃતિ સમજાઈ જશે. અને 3 દિવસની અંદર ભારત વર્ષનો આધ્યાત્મિક ખજાનો સમજાઈ જશે. 3 દિવસની અંદર તમને આપણી સનાતન હિન્દુ સંસ્કૃતિ પણ આખી સમજાઈ જશે. એટલે જ આપણે આ વિષયને પસંદ કરેલો છે કે સર્વ સંશયો છેદી, બધા જ સંશયોનો નાશ કરી દેશે. પરોક્ષાર્થસ્ય દર્શનમ, જે આપણને નથી દેખાતો એનો ખરેખર દર્શન કરાવશે આ શાસ્ત્ર. સર્વસ્ય લોચનમ શાસ્ત્રમ યસ્ય નાસ્તિ અંધ એવ સહ. જેની પાસે શાસ્ત્ર રૂપી લોચન નથી એ ખરેખર અંધ રહેલો છે. એ વ્યક્તિ ભલે એને આંખો હોય પરંતુ એને આપણે અંધ જ સમજવો. એટલો બધો અહીંયા આગળ આ મહિમા સમજાવ્યો છે. પ્રોફેસર ફેડરિક મેક્સ મુલર, જેઓ જર્મનના ઇતિહાસકાર અને ઓક્સફર્ડના સંસ્કૃતના વિદ્વાન હતા, એમણે પણ એક બહુ સુંદર વાત કરી કે ભારતનું પ્રાચીન સાહિત્ય આપણા માટે એક પ્રકરણ ખોલે છે, જેને માનવ જાતનું શિક્ષણ કહેવાયું છે. અને એના જેવું આપણે બીજે ક્યાંય શોધી શકીએ તેમ નથી. આ એક્ઝેક્ટ એના શબ્દો રહેલા છે. એટલે શાસ્ત્ર એ ખરેખર આપણા ગુરુનું મૂર્તિમાન સ્વરૂપ રહેલું છે. ફક્ત હિન્દુ ધર્મની વાત નથી કરતા, પરંતુ ભારતની અંદર જેટલા કંઈ ધર્મનો પ્રારંભ થયો અથવા તો ઉદય થયો એ લોકો પણ આ સ્વીકારી રહેલા છે. જેમ કે શીખ ધર્મની અંદર શીખોના 5મા ગુરુ અર્જુન દેવ. આ અર્જુન દેવ ઈસવીસન 1604ની સાલમાં એને ગુરુ ગ્રંથ સાહેબનું સંકલન કર્યું. આ ગુરુ ગ્રંથ સાહેબ બહુ સુંદર એક ગ્રંથ રહેલો છે. એ ગ્રંથની અંદર એમના જે શીખ ગુરુઓ એનો મહિમા છે, એમની ગાથાઓ છે, અને જે શીખ ધર્મની અંદર ભક્તો થયા એનો પણ એની અંદર ઉલ્લેખ છે. એમની પણ ગાથાઓ એની અંદર રહેલી છે. અને થોડાક પેજ
એની અંદર થોડા આરક્ષિત રાખવામાં આવેલા છે કે ભવિષ્યની અંદર જે ગુરુઓ થાય એના ચરિત્રો એની અંદર એ લખી શકાય. હવે આ જ્યારે ગુરુ ગ્રંથ સાહેબનું સંકલન થતું હતું એ વખતે મોહનદાસ અને ગુરુદાસ એમણે આની અંદર ખૂબ સુંદર રીતે મદદ પણ કરી હતી. અને આપણે જાણીએ છીએ કે શીખ ધર્મની અંદર સુવર્ણ મંદિર છે. પંજાબની અંદર આપણે જાણીએ છીએ સારી રીતે આ સુવર્ણ મંદિરના સંસ્થાપક પણ આ ગુરુ અર્જુન દેવ છે. એની જ પરંપરાની અંદર 10મા ગુરુ થયા ગુરુ ગોવિંદસિંહ. આ ગુરુ ગોવિંદસિંહે એક બહુ સુંદર શીખોને ઉપદેશ આપતા લખ્યો કે સબ શીખન કો હુકમ હૈ, સબ શીખન કો હુકમ હૈ ગુરુ માનિયો ગ્રંથ. આ ગુરુ ગ્રંથ સાહેબ છે એને હવે તમે ગુરુ તરીકે સ્વીકાર કરજો. આ ગુરુ ગ્રંથ સાહેબ એ મૂર્તિમાન શાસ્ત્ર રહેલું છે અને શાસ્ત્ર એ ગુરુ, ગુરુ એ શાસ્ત્ર. તો શાસ્ત્ર એ ગુરુનું સ્વરૂપ છે. અને આપણે શિક્ષાપત્રી તો વાંચેલી છે બધાએ, અને સત્સંગ દીક્ષા પણ આપણે વાંચીએ છીએ બધા. તો શિક્ષાપત્રીની અંદર મહારાજ બહુ સુંદર રીતે લખે છે, મદ રૂપમ ઇતિ મદ વાણી માન્યયમ પરમ આદરાત. આ મારી વાણી છે એ મારું મૂર્તિમાન સ્વરૂપ રહેલી છે. એટલે કે શાસ્ત્ર ગુરુનું સ્વરૂપ છે અને શાસ્ત્ર ભગવાનનું સ્વરૂપ પણ રહેલું છે. કોઈ પણ હિન્દુસ્તાનનું શાસ્ત્ર એનો તમે ટચ કરો એટલે સમજો કે તમે તમારા ગુરુનો ટચ કર્યો. એ શાસ્ત્રનો ટચ કરો એટલે એનો મતલબ એવો થયો તમે ભગવાનનો ટચ કરેલો છે. એટલે શાસ્ત્ર ગુરુનું પણ સ્વરૂપ રહેલું છે અને ભગવાનનું પણ સ્વરૂપ છે. ભાગવતની અંદર વાત કરવામાં આવી, તેનૈવ વાંગમય મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરેહે. હરેહે એટલે ભગવાનની આ વાંગમય મૂર્તિ એટલે શાસ્ત્ર રહેલું છે. અહીંયા આગળ શાસ્ત્ર આપણને ઘણું ઘણું કહી જાય છે. શાસ્ત્ર સૌથી કિંમતી વસ્તુ છે. તો તમે બધા અહીંયા આગળ સાંભળવા માટે આવ્યા છો ને, દરેકના ખિસ્સામાં મોબાઈલ હશે, બરાબર? દરેકના ખિસ્સામાં મોબાઈલ છે જ. ઘણાએ પોતાના કંઠની અંદર ચેઇન પણ પહેરેલું હશે, ઘણાએ સારી સારી ઘડિયાળો પણ ધારણ કરેલી હશે. બૂટ બાર મૂકીને તમે આવ્યા હશો અથવા તો પહેરીને આવ્યા હશો. તમારી પાસે ઘણી કિંમતી વસ્તુઓ અહીંયા આગળ હશે અથવા તો ઘરે હશે જે કોઈને કહેવા જેવી ન હોય. સારી સારી વસ્તુઓ, ઘરેણા, આતે બીજું ત્રીજું બધું તમારી પાસે કિંમતી વસ્તુઓ હશે. પણ દુનિયામાં સૌથી જો કિંમતી વસ્તુ હોય તો એ છે શાસ્ત્ર. એના જેવી કોઈ કિંમતી વસ્તુ રહેલી નથી. એટલા માટે તો 2500 વર્ષ પૂર્વે એકવાર સિકંદર એને એક રત્ન જડિત પેટી, બહુ સુંદર પેટી હતી, આમ રત્નથી જડેલી હતી, અને સિકંદરને આ પેટી મળી. એટલી કિંમતી રત્નોથી યુક્ત પેટી હતી. સિકંદર જોઈને ખુશ થઈ ગયો અને એને વિચાર કરો કે આની અંદર કઈ વસ્તુ ભરવી. જિંદગીમાં સૌથી ઉત્તમમાં ઉત્તમ વસ્તુ, કિંમતીમાં કિંમતી કોઈ વસ્તુ હોય તો એને આમાં મારે ભરવી છે. બધાએ પદાર્થોનો વિચાર કર્યો, પણ છેલ્લે સિકંદર એવું નક્કી કરે છે કે મને જે કંઈ જ્ઞાન લડવાનું થયું છે, મને કંઈ જીવન જીવવાની જે પ્રેરણા મળી છે, હું જે કંઈ નાનું મોટું થોડું શીખ્યો છું એ બધું જ પુસ્તકમાંથી શીખેલો છું. એટલે એને આ રત્ન જડિત પેટીની અંદર મહાકવિ હોમરે લખેલું મહાકાવ્ય એ પેટીની અંદર મૂક્યું. અને સિકંદર એવું બોલ્યો કે દુનિયામાં પુસ્તક જેવું, શાસ્ત્ર જેવું કોઈ કિંમતી રહેલું નથી. એટલે આપણે ત્યાં આચાર્યો ઘણા થયા જે લોકોએ ભારતની અંદર અદ્ભુત શાસ્ત્ર લખ્યા. જેમ કે કપિલ મુનિ, એમણે સાંખ્ય શાસ્ત્ર લખ્યું. જો કપિલ મુનિએ સાંખ્ય શાસ્ત્રનો શંખ ન ફૂક્યો હોત તો, જો મહર્ષિ ગૌતમ અને પતંજલિ ઋષિએ
યોગ સૂત્રોનો શંખ ન ફૂક્યો હોત તો, અરે એનાથી ને આગળ કહીએ કે અન્ય જે બધા આચાર્યો થયા એ લોકોએ જો આવો શાસ્ત્રોનો શંખ ન ફૂક્યો હોત તો ભારતીય દર્શન એનો નક્કર પાયો એ ન થયો હોત. એટલે આ બધા મહાન પુરુષોએ આપણા ભારતની અંદર આ બધા શાસ્ત્રોની રચના કરી, જેને લઈ અને આજે આપણી આ સંસ્કૃતિ મહાન રહેલી છે. અને ભગવાન આલોકની અંદર જ્યારે જ્યારે પધારે છે તો એની વાણી પણ શાસ્ત્ર રૂપે પ્રસિદ્ધ થાય છે. અહીંયા આગળ ભાષાના આપણે કહીએ પ્રાચીન જે ઋષિ કહેવાય એવા યાસ્ક એને આ ભારતની ભૂમિ પર પ્રગટ થઈ અને બહુ સુંદર શાસ્ત્રોરૂપી વૈભવ આપ્યો. ભારતની અંદર એવા કેટલાય ઋષિઓ થયા જેની ગાથાઓ આપણા શાસ્ત્રોની અંદર બતાવવામાં આવી છે. જેમ કે ઉપનિષદ કાળની અંદર મહર્ષિ યાજ્ઞવલ્ક્ય અને મહર્ષિ પંચશીખ, મહર્ષિ ઉદ્દાલક અને મહર્ષિ અરુણ, નચિકેતા અને સનકાદિક જેવા એ લોકોના સંવાદો આજે ભારતના શાસ્ત્રોની અંદર સચવાયેલા છે, જેને લઈ અને આપણે બધા ખૂબ જ ભાગ્યશાળી છીએ અને ખૂબ જ સમૃદ્ધિ વાળા છીએ. એટલે આપણા શાસ્ત્રો સૌથી કિંમતી રહેલા છે એવી વાત તો સિકંદર 2000 વર્ષ પહેલા કરે છે. અરે આજથી હજારો વર્ષ પહેલા ભારતની અંદર વાલ્મીકી ઋષિ થયા. વિચાર તો કરો, લગભગ એવું કહેવાય છે કે 21 લાખ વર્ષ વ્યતીત થઈ ગયા. 21 લાખ વર્ષ પહેલા એક વાલિયો લૂંટારો નારદજીના સંગે વાલ્મીકી ઋષિ બની ગયા અને એને વાલ્મીકી રામાયણ ગ્રંથ આપ્યો. આજે ઘરે ઘરે વાલ્મીકી રામાયણ હશે અને ન હોય તો વસાવજો. આજે 500 વર્ષ 5000 વર્ષ પૂર્વે ભગવાન વેદવ્યાસ થયા, જેના ભારતની ભૂમિ ઉપર જબરજસ્ત શાસ્ત્રો એ લખ્યા અને આજે આપણે એના વારસદાર રહેલા છીએ. લગભગ ભગવાન વેદવ્યાસે 5.5 લાખ શ્લોકો લખ્યા. વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ એટલો સુંદર ખજાનો એને ભારત વર્ષને આપ્યો. આપણે ત્યાં મહર્ષિ લગત થયા, મહર્ષિ આત્રેય થયા, મહર્ષિ ભારદ્વાજ થયા, મહર્ષિ દીર્ઘતમા થયા, મહર્ષિ આપસ્તંભ થયા, મહર્ષિ બોધાયન થયા. આ બધાએ જુદા જુદા શાસ્ત્રો લખ્યા છે. કદાચ તમે પહેલી વાર નામ સાંભળતા હશો. આજે આ પહેલી વખત તમે એના નામ સાંભળતા હશો, પરંતુ આ પાયાના બધા એ ઋષિઓ રહેલા છે. યાજ્ઞવલ્ક્ય ઋષિ જેવા સંતોએ આપણને સ્મૃતિ ગ્રંથો આપ્યા. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, મનુસ્મૃતિ, શંખ સ્મૃતિ, લિખિત સ્મૃતિ, આ બધા સ્મૃતિ ગ્રંથો રહેલા છે જેને આધારે આપણે જીવન જીવી રહ્યા છીએ. પારિવારિક જે બંધારણ, આપણે પરિવારમાં બધા રહેલા છો, એ પારિવારિક બંધારણના શાસ્ત્રો છે. માતા અને પિતાના સંબંધો કેવા હોય, ભાઈ ભાઈના સંબંધો કેવા હોય, મા બાપના સંબંધો કેવા હોય, દાદા દાદીઓની સાથે કેવા સંબંધો રાખવા, બેનની સાથે કેવા સંબંધો રાખવા, વહુની સાથે કેવા સંબંધો રાખવા, અરે જમાઈની સાથે કેવા સંબંધો રાખવા, એ પણ આપણા સ્મૃતિ ગ્રંથોની અંદર બતાવવામાં આવ્યું છે. એટલે જે કંઈ પારિવારિક બધા સંબંધો છે એ સંબંધોની ચર્ચાઓ પણ આપણા શાસ્ત્રોની અંદર ખૂબ સુંદર રીતે કરવામાં આવેલી છે. એટલા માટે તો ખલીલ જીબ્રાન એનું એક પુસ્તક, એનું ભાષાંતર ધૂમકેતુ કરતા હતા અને એની અંદર ધૂમકેતુ બહુ સરસ લખે છે કે મોગલ શેનશાહોએ બંધાવેલા ભવ્ય મહાલયો, આપણે ત્યાં મોગલ રાજાઓ થયા, એ લોકોએ જબરજસ્ત મહેલો બંધાવ્યા છે. એ મહાલયોને જોઈને આજે જગત છક થઈ જાય છે, કારણ કે એ લોકો એવા મહેલો બનાવ્યા કે આજે પણ એ મહેલની અંદર તમે જાઓ તો તમે કહો વાહ શું વૈભવ આ ભારતની અંદર રહેલો છે. પણ એના વૈભવ કરતાંય
આપણા શાસ્ત્રોનો ખજાનો અને એનો વૈભવ જબરજસ્ત રહેલો છે. આપણે જ્યારે એ વૈભવનો વિચાર કરીએ તો મોટા મોટા મહેલો પણ એની પાસે ફિક્કા લાગે. એવો આ ભારતનો આધ્યાત્મિક શાસ્ત્રોનો ખજાનો રહેલો છે. દયાનંદ સરસ્વતી, એક્ઝેક્ટ એના હું તમને શબ્દ સંભળાવું. મહાન વિદ્વાન થયા, મહાન આચાર્ય થયા, જેમને ભારતની અંદર ઘણું કામ કર્યું છે. એ દયાનંદ સરસ્વતી એવું લખે છે, ધ વેદાસ આર નોટ ઓનલી ટ્રુ બટ ધે કન્ટેન ઓલ ધ ટ્રુથ ઇન્ક્લુડિંગ ધ આઈડિયાઝ ઓફ મોડર્ન સાયન્સ. એક્ઝેક્ટના આ શબ્દો રહેલા છે કે વેદો ખાલી સાચા છે એટલું જ નહીં, પરંતુ આધુનિક વિજ્ઞાનના જે વિચારો છે એ બધા જ પણ આજે વેદોની અંદર સમાયેલા છે. આપણે સંસ્કૃતને જાણતા બંધ થઈ ગયા, અંગ્રેજી ઉપર ચડી ગયા. ના નથી પાડતો, ઇંગ્લિશ તમે ચોક્કસ ભણજો, પણ તમારા દીકરાને દીકરીઓને થોડોક સંસ્કૃતનો અભ્યાસ કરાવજો. કારણ કે તમે તો હવે પાકા ઘડે કાંઠા ચડે નહીં, અને કદાચ ચડાવવો હોય તો ચડાવજો. પણ આપણા શાસ્ત્રોની અંદર બહુ સુંદર વૈભવ બતાવવામાં આવ્યો છે. અને અહીંયા આગળ દયાનંદ સરસ્વતી એવું કહ્યું કે વેદોની અંદર ખાલી એ સાચા છે અથવા તો એની અંદર અધ્યાત્મ જ ભર્યું છે એવું નહીં, પણ એની અંદર આધુનિક વિજ્ઞાન પણ ભરવામાં આવ્યું છે. અત્યારનું લેટેસ્ટ સાયન્સ એ પણ આપણા વેદોની અંદર બરાબર રીતે ભળાયેલું છે. કેટલો ભારતનો આધ્યાત્મિક આ ખજાનો છે, સાંભળજો. સૌથી પહેલા વેદો. મારે પ્રશ્ન તો તમને પૂછવો નથી. આપણે ત્યાં કેટલા વેદો છે? 4. નામ તો તમને આવડતા જ હશે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. તમારા દીકરા દીકરીઓને શીખવાડજો. ત્યાર પછી આવે છે બ્રાહ્મણ ગ્રંથો. શતપથ બ્રાહ્મણ, ગોપથ બ્રાહ્મણ, આવા બ્રાહ્મણ ગ્રંથો છે. ત્યાર પછી આવે છે આરણ્યક ગ્રંથો. આરણ્યક ગ્રંથો એટલે અરણ્યમાં જઈને ચિંતન કરવા જેવા ગ્રંથો. 50 વર્ષની તમારી ઉંમર થાય એટલે પછીનો વર્ષ કયું ગણાય? 51. 51 થાય એટલે હવે વનમાં જવાનું. 51, 52, 55, 57, 58 પછી વનમાં જવાનું. વનમાં જઈને કેવી સાધના કરવી, શું વાંચન કરવો, કેવી તપશ્ચર્યા કરવી, કેવા યજ્ઞો કરવા, કેવું ચિંતન કરવું અને કેવી સાધના કરવી, એની વાતો આ આરણ્યક ગ્રંથોની અંદર બતાવવામાં આવેલી છે. ઘણા બધા આરણ્યક ગ્રંથો રહેલા છે. ત્યાર પછી આવે છે ઉપનિષદો. 108 જેટલા ઉપનિષદો રહેલા છે. આ 108 ઉપનિષદની અંદર ઈશ, કેન, કઠ, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઐતરીય, તૈતિરીય, બૃહદારણ્યક, છાંદોગ્ય અને શ્વેતાશ્વતર, આ 11 ઉપનિષદો મુખ્ય બતાવવામાં આવેલા છે. ઉપનિષદોની અંદર પ્યોર જ્ઞાન ભરેલું છે. અને ત્યાર પછી 18 પુરાણ, ભાગવત વગેરે, વિષ્ણુ પુરાણ, ભાગવત પુરાણ, સ્કંદ પુરાણ વગેરે વગેરે. અને એવા 18 ઉપુરાણ છે. મારે જો તમને પ્રશ્ન પૂછવો હોય તો વચ્ચે એક પ્રશ્ન પૂછી લઉં. 18 પુરાણ જેને જોયા હોય, વાંચ્યા નહીં, જોયા હોય એટલા ઊંચી આંગળી કરો તો. એક કઈ બેઠો નથી જેને 18 પુરાણ એ જોયા હોય. તમારે 18 પુરાણ જોવા હોય તો મારી પાસે આવજો, હું તમને 18 પુરાણના દર્શન કરાવીશ. મારી ઓફિસની અંદર 18 પુરાણ રહેલા છે. તો 18 પુરાણ છે, 18 ઉપપુરાણો પણ રહેલા છે, અને 18 જેટલા સ્મૃતિ ગ્રંથો પણ છે. સૂત્ર ગ્રંથો પણ આપણે ત્યાં રહેલા છે. સાંખ્ય સૂત્રો, યોગ સૂત્રો, પ્રાચીન ન્યાય સૂત્રો, વૈશેષિક સૂત્રો, આ બાજુ તમે જુઓ પૂર્વ મીમાંસાના સૂત્રો છે, અને વેદાંત સૂત્રો અથવા તો બ્રહ્મસૂત્ર આપણે કહીએ એવા ભારતની અંદર સૂત્ર ગ્રંથો પણ રહેલા છે. મહાભારત જેવા કાવ્ય ગ્રંથો છે.
એ રામાયણ જેવા કાવ્ય ગ્રંથો પણ આપણે ત્યાં રહેલા છે. આ કાવ્ય ગ્રંથોની અંદર એટલી અદ્ભુત વાત કરવામાં આવી છે કે તમે થોડુંક વાંચન કરશો તો તમારી આખી દ્રષ્ટિ બદલાઈ જાય. જેમ કે તુલસીદાસનું રામાયણ છે, તુલસીકૃત રામાયણ, રામચરિત માનસ, ફક્ત એક જ ચોપાઈ. કેવી સુંદર ચોપાઈઓ લખી છે તુલસીદાસજીએ. અને તમને આવડતી હોય તો મારી સાથે ગાજો કે સિયા રામમય સબ જગ જાની કરહુ પ્રણામ જો રીજુગ પાની. સિયા રામમય સબ જગ જાની કરહુ પ્રણામ જો રીજુગ પાની. સિયા રામમય સબ જગ જાની કરહુ પ્રણામ જો રીજુગ પાની. સિયા રામમય સબ જગ જાની કરહુ પ્રણામ જોરી જુગ પાની. આ એક ચોપાઈ જો લોકોને આવડી જાય ને કોઈની સાથે કજિયા જ ન થાય. આ યુક્રેન વાળા ને રશિયા વાળાના ચોપાઈ સમજાવવા જેવી છે. આ બાજુ ઇઝરાયલ વાળાને પણ આ સમજાવવા જેવી છે, ગાઝા પટ્ટી વાળાને ખાસ. જો ખરેખર આ એક ચોપાઈ જાણે કે સમજે સિયા રામમય સબ જગ જાની કરહુ પ્રણામ જોરી જુગ પાની. ખરેખર આવા અદ્ભુત એક ગ્રંથો આપણે ત્યાં રહેલા છે. અને ભગવાન સ્વામિનારાયણ આ ધન્ય ધરા ઉપર અવતાર ધારણ કરી અને 245 વર્ષ પહેલા પધાર્યા. એ ભગવાન સ્વામિનારાયણે પોતાના સમયની અંદર અદ્ભુત આપણને ગ્રંથ આપ્યો વચનામૃત. અને ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યો કે વચનામૃતમાં તમામ શાસ્ત્રોનો સાર આવી ગયેલો છે. ઘણી વખત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પણ આ વાતને દ્રઢાવી રહેલા હતા. તો વચનામૃત જેવો અદ્ભુત ગ્રંથ છે. 262 વચનામૃત, એક ભૂગોળ ખગોળનું અને 11 વધારાના, તો ટોટલ 274 વચનામૃતો રહેલા છે. એની અંદર પણ આ ભારત વર્ષના તમામ શાસ્ત્રોનો સાર બતાવ્યો છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતો લગભગ 7 પ્રકરણની અંદર 1492 જેટલી વાતો ગુણાતીતાનંદ સ્વામી કરેલી છે. અને આપણા સંપ્રદાયની અંદર એ શ્રીમદ સત્સંગી જીવન જે શતાનંદ સ્વામીએ લખેલો ગ્રંથ છે, શ્રી હરિલીલા કલ્પતરુ જે અચિંત્યાનંદ વર્ણીએ લખેલો અદ્ભુત ગ્રંથ રહેલો છે, હરિલીલામૃત દલપતરામે લખેલો અદ્ભુત ગ્રંથ છે, તેની અંદર ભગવાન સ્વામિનારાયણના અદ્ભુત ચરિત્રોની સાથે જ્ઞાન આપવામાં આવેલું છે. હરિચરિત્રામૃત સાગર સ્વામિનારાયણ સંપ્રદાયનો સૌથી મોટામાં મોટો ગ્રંથ. મહાભારત જે મોટો છે 1,00,000 શ્લોકનો, લગભગ મહાભારત જેવડો જ આપણે કહી શકીએ એવા હરિચરિત્રામૃત સાગર, જેમાં ભગવાન સ્વામિનારાયણના ચરિત્રોનું આલેખન કરવામાં આવેલું છે. આ પણ અદ્ભુત એક ગ્રંથ રહેલો છે. ત્યાર પછી શિક્ષાપત્રી 212 શ્લોકો. તમે ઘણી વખત શિક્ષાપત્રીનો પાઠ કર્યો હશે. આ 212 શ્લોકો એટલે 212 સુદર્શન ચક્રો ભગવાને આપણી રક્ષાની અંદર મૂકેલા છે. અદ્ભુત આ ગ્રંથ છે. અને તાજેતરમાં જ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા લખાયેલો અદ્ભુત 315 શ્લોકનો ગ્રંથ સત્સંગ દીક્ષા ગ્રંથ. આમાંના ઘણા એવા વિરલા હશે જેણે પરમ પૂજ્ય સ્વામી બાપાને પ્રસન્ન કરવા માટે આ ગ્રંથને કંઠસ્થ પણ કર્યો હશે. અને કદાચ ન કર્યો હોય તો તમારા દીકરાને કરાવજો. અને તમને ટાઈમ મળે તો થોડા શ્લોકો એમાંથી કંઠસ્થ કરજો. એટલે આ એક ભારત વર્ષનો શાસ્ત્રીય આપણે કહીએ ખજાનો રહેલો છે. અફાટ મહાસાગર જેવા આપણા બધા શાસ્ત્રો રહેલા છે.
સ્વયં પરમાત્માએ ખરેખર કૃપા કરી અને આ બધા શાસ્ત્રો ઋષિઓ દ્વારા અને સ્વયં કે અવતારો દ્વારા આનું નિર્માણ કરેલું છે. એટલે ખરેખર આપણે બધા ભાગ્યશાળી રહેલા છીએ જે આપણને વેદોથી માંડી અને સત્સંગ દીક્ષા ગ્રંથ સુધીના આ બધા જ શાસ્ત્રો મળેલા છે. વેદોને માટે તો એવું કહેવાય છે કે વેદાહા અપૌરુષેયાહા, એટલે કે વેદો કોઈ માણસે બનાવ્યા નથી, પરંતુ એ ભગવાનની વાણી રહેલી છે. એની અંદરથી આપણને ખરેખર જબરજસ્ત પ્રેરણા પ્રાપ્ત થાય. એટલે અહીંયા આગળ વિશ્વનું પ્રાચીનતમ જો કોઈ શાસ્ત્ર હોય આ પૃથ્વી ઉપર તો એ ઋગ્વેદ છે. અને આપણી સનાતન સંસ્કૃતિનું શાસ્ત્ર રહેલું છે. આપણને કેટલો ગર્વ થાય. આપણને હિન્દુ ધર્મનો કેવો જબરજસ્ત મહિમા સમજાય કે આપણે સનાતન હિન્દુ ધર્મના અનુયાયીઓ છીએ. અને માનવ માત્રની આ પ્રાચીન આપણી જે આ સંસ્કૃતિ છે અને એનો ખરેખર ચિંતન મનન એનો વૈભવ આ શાસ્ત્રની અંદર ખૂબ સુંદર રીતે બતાવવામાં આવ્યો છે. પ્રોફેસર ફેડરિક મેક્સ મુલર એમણે બહુ સુંદર વાત કરી કે આપણે બધા માણસ છીએ કે જ્યાં સુધી માણસ પોતાના વંશના ઇતિહાસમાં રસ રહેવાનું ચાલુ રાખશે કે ત્યાં સુધી આ ભારતના વેદો અને આ શાસ્ત્રો એ બધાને પ્રેરણા આપતા લેશે. આવો સુંદર એને મહિમા એ ગાયેલો છે. એટલે આપણા શાસ્ત્રોનો આટલો બધો જબરજસ્ત મહિમા છે. અને શાહજહાંના પુત્ર દારા શિકોહ મુસલમાન હતા. એમને એક વખત એવું કહેવાય છે કે કાશ્મીરી બ્રાહ્મણો થકી ઉપનિષદો સાંભળ્યા. આ મુસલમાન હતો, એને ઉપનિષદો સાંભળ્યા એટલે ખુશ થઈ ગયો. ઓહો, આટલો બધો ઉપનિષદની અંદર જબરજસ્ત ખજાનો રહેલો છે. લગભગ 50 જેટલા ઉપનિષદોનું એને ફારસી ભાષામાં ભાષાંતર કરાવેલું. એ બધી એને તકલીફો પણ પડેલી હતી, પરંતુ છતાંય એમને ભારતના આવા શાસ્ત્રોનો એક જબરજસ્ત એ મહિમા આ સમજાયો અને એ પ્રકારે એમને કાર્ય પણ કર્યું. અને આપણા ઘણા બધા એવા મહાન પુરુષો થયા કે જે લોકોએ શાસ્ત્રોનો ખૂબ ખૂબ મહિમા એ ગાયેલો છે. વર્ષો પહેલા આપણે જાણીએ છીએ પ્રમાણે રાણીને બધા ભેટ આપતા હતા. ક્વીન જે ઇંગ્લેન્ડના, એને બધા જુદા જુદા પ્રકારની ભેટ સોગાદો આપતા હતા. એની અંદર શોપનહોવર મહાન ફિલોસોફર, એમણે રાણીને ઉપનિષદ ભેટ આપ્યું. કારણ કે શોપનહોવર એ પોતે ભારતની અંદર આવેલા અને ભારતના શાસ્ત્રોનો એને ખૂબ અભ્યાસ સારો કરેલો હતો. એને મહિમા હતો કે ખરેખર આ બધા શાસ્ત્રો મહાન રહેલા છે. અને રાણીને બધા ભેટ આપતા હતા. કોઈ હીરા આપતા હતા, કોઈ હાર આપતા હતા, કોઈ દાગીના આપતા હતા, કોઈ બીજી વસ્તુ આપતા હતા. અને શોપનહોવર એ આ ઉપનિષદનું પુસ્તક રાણીને ભેટ આપે છે. રાણી હસવા માંડ્યા. આ બધા હીરા મોતી માણિક દાગીના આ બધું મને આપે છે ને આ તમે પુસ્તક આપે છે. ત્યારે શોપન એવું બોલે છે કે રાણીજી, તમને ખરેખર હીરા મોતી માણિક દાગીના એનો મહિમા આ શાસ્ત્ર સમજાવશે. આ સૌથી કિંમતી વસ્તુ હું તમને ભેટ આપી રહેલો છું. એટલી અદ્ભુત એને વાત કરી. અને આપણે જાણીએ છીએ 1905 થી લગભગ કહીએ આ 25 વર્ષના આઇન્સ્ટાઈન થયા હતા. એ વખતે એને ધ લો ઓફ રિલેટિવિટી એટલે કે સાપેક્ષવાદનો સિદ્ધાંત એને દુનિયાને આપેલો 25 વર્ષની ઉંમરે. એક વખત આઇન્સ્ટાઈનને એવું પૂછવામાં આવ્યું કે તમે આ સાપેક્ષવાદનો સિદ્ધાંત છે એ ક્યાંથી લાવ્યા, અથવા તો આ સિદ્ધાંતની પ્રેરણા તમને ક્યાંથી પ્રાપ્ત થઈ? ત્યારે આઇન્સ્ટાઈન જે અત્યાર સુધીના આપણે કહીએ વૈજ્ઞાનિકોમાં જેનું અગ્રસ્થાન છે અને લગભગ છેલ્લા 100-200 વર્ષની અંદર એના જેવો કોઈ વૈજ્ઞાનિક હજુ કોઈ
થયો નથી. આઈન્સ્ટાઈનનું નામ અમર છે ઇતિહાસની અંદર. એ આઈન્સ્ટાઈન એવી વાત કરતા હતા કે મેં આ જે થિયરી દુનિયાને આપી એના મૂળમાં જો કોઈ હોય તો ભારતની ભગવદ્ ગીતા રહેલી છે. અને ભારતનું એક શાસ્ત્ર વૈશેષિક દર્શન જે કણાદે લખેલું છે એમાંથી પણ મેં પ્રેરણા પ્રાપ્ત કરી છે. અને ભારતના સંસ્કૃત ગ્રંથો રહેલા છે એમાંથી પણ મેં પ્રેરણા પ્રાપ્ત કરી અને આ થિયરી આપી છે. હવે લોકોને આ કંઈ સમજાય નહીં, પરંતુ દુનિયાના આવા એક મહાન વૈજ્ઞાનિક પણ જો એવું બોલતા હોય કે મને આ પ્રકારની પ્રેરણા એક ભારતના શાસ્ત્રમાંથી મળેલી છે. ઘણા બધા એને તો પ્રાઇઝ મળેલા હોય, નોબેલ પ્રાઇઝ વગેરે, અને દુનિયાની અંદર ખૂબ મોટું એને વિજ્ઞાન ક્ષેત્રની અંદર કાર્ય કર્યું છે. પણ એના મૂળની અંદર આપણી ગીતા, આપણા વૈશેષિક દર્શનો રહેલા છે. એટલા માટે તો 1200 વર્ષ પહેલા શંકરાચાર્ય બોલીને ગયા કે ભગવદ્ ગીતા તમે થોડીક વાંચજો. કેટલી વાંચજો? શંકરાચાર્યના શબ્દોની અંદર કે ભગવદ્ ગીતા કિંચિદ ધીતા ગંગા જલ લવ કણિકા પીતા. ભગવદ્ ગીતા કિંચિદ ધીતા ગંગા જલ લવ કણિકા પીતા. સકૃદ પિયેન મુરારી સમર્ચા ક્રિયતે તસ્ય મેનન ચર્ચા. સકૃદ પિયેન મુરારી સમર્ચા ક્રિયતે તસ્ય મેનન ચર્ચા. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. આ 1200 વર્ષ પહેલા ગાઈને ગયા કે ભગવદ્ ગીતા કિંચિત અધીતા, વધારની થોડીક જ. આખી વાંચો તો સારું જ છે, પણ કદાચ તમને આખી વાંચવાનો ટાઈમ ન હોય તો થોડીક તો વાંચજો. એની અંદરથી પણ જબરજસ્ત આપણને પ્રેરણા પ્રાપ્ત થશે અને ખૂબ આપણે આપણા માર્ગની અંદર આગળ વધી શકીશું. એટલા માટે તો ભારતના પહેલા પ્રાઇમ મિનિસ્ટર કોણ? જવાહરલાલ નહેરુ. જવાહરલાલ નહેરુ એવી વાત કરતા હતા કે જો ભારતની અંદર રામાયણ અને મહાભારત આ બે શાસ્ત્ર ન હોત તો આપણે કેવા ગરીબ હોત. આ બે મહાન કાવ્યોને લઈ અને આજે આપણે શ્રીમંત રહેલા છીએ. આપણે ખૂબ આ ભાગ્યશાળી રહેલા છીએ. આવી વાત જવાહરલાલ નહેરુએ પણ કરેલી હતી. એટલે ભારત ખરેખર ભારત રહ્યું છે એનું કારણ આપણા શાસ્ત્રો. ભારતનો અર્થ સમજી લઈએ. ભારત એટલે શું? ભાસુ રત ઇતિ ભારત. ભાસુ એટલે જે પ્રકાશની અંદર રત છે એ દેશનું નામ કહેવાય ભારત. આપણે બધા પ્રકાશની અંદર રત રહેલા છીએ. આપણે અંધકારમાં રત નથી, આપણે તો પ્રકાશની અંદર રત રહેલા છીએ. એટલે આપણે તો કોલર ટાઈટ કરીને જ ફરવાનું, કારણ કે આપણે ભારતીયો રહેલા છીએ. અને આપણી આ સનાતન સંસ્કૃતિ અને એના શાસ્ત્રો કેટલા મહાન રહેલા છે. પ્રત્યેક હિન્દુ, પ્રત્યેક સનાતન સંસ્કૃતિનો સુપુત્ર કે સુપુત્રી એને આપણા શાસ્ત્રોનો ખરેખર જબરજસ્ત મહિમા સમજવો જોઈએ. તમે જુઓ, આજે આ મહાભારત અને રામાયણ તમે બંનેની સિરિયલો જોઈ ગયા હશો, બરાબર? પણ આમાંથી બહુ જ એવા ઓછા હશે જેને વાલ્મીકી રામાયણ અને આખું મહાભારત વાંચ્યું હોય. હા, સિરિયલો તમે ચોક્કસ જોઈ છે, સારું છે, પણ એક વખત આ બે મહાકાવ્ય ટાઈમ મળે તો વાંચજો.
આજે ભારતની બહાર ભગવાન શ્રી રામ એનો કેટલો મહિમા રહેલો છે. આજે તમે વિશ્વના અન્ય દેશોની અંદર જાઓ તો રામાયણનો કેટલો જબરજસ્ત મહિમા છે. આજે ચીનની અંદર ચીની ભાષામાં ભગવાન શ્રી રામના સાહિત્ય વિષયક મુખ્ય 3 પુસ્તકો જોવા મળે છે. ચીનની અંદર કયા 3 પુસ્તકો? એક લીવું, બીજું તૌત્વ અને ત્રીજું ત્વચાઓ અને લંકા સિંહા. આ 3 પુસ્તકો ચીની ભાષાની અંદર રામાયણના આધારે ભગવાન રામના જીવનને અનુલક્ષીને જોવા મળે છે. એ પૂર્વ તુર્કસ્તાનની અંદર પણ આશરે લગભગ 9મી સદીની અંદર જોવામાં આવે તો રામાયણ ગ્રંથની રચના ત્યાં પણ થયેલી છે. આ ઉપરાંત તિબેટની અંદર તમે જાઓ, મોંગોલિયાની અંદર તમે જાઓ, જાપાનની અંદર તમે જાઓ, થાઈલેન્ડની અંદર તમે જાઓ, મલેશિયાની અંદર તમે જાઓ, કંબોડિયાની અંદર જાઓ, શ્રીલંકાની અંદર જાઓ, ફિલિપિન્સની અંદર તમે જાઓ, બર્માની અંદર તમે જાઓ, ત્યાં બધી જગ્યાએ રામાયણનો પ્રચાર અને પ્રસાર જોવા મળે છે. એનો મતલબ કે આપણી સંસ્કૃતિના મૂળ કેટલા એ ઊંડા રહેલા છે એ આપણને ખબર એ પડે. આટલા બધા બહારના દેશોની અંદર આપણા ભારતના ગ્રંથો ગવાઈ રહેલા છે. અરે ઇન્ડોનેશિયાની અંદર તો શ્રી રામ સાહિત્યની વિપુલ પ્રમાણની અંદર રચનાઓ થયેલી તમને ત્યાં જોવા મળે. અને ઘણા બધા સ્થળો ઇન્ડોનેશિયાની અંદર રામ ભગવાન જેની અંદર મુખ્ય છે એવા વાલ્મીકી રામાયણના આધારે ઘણા રોડ રસ્તાઓ બીજા ત્રીજાના નામ પણ છે સ્થળોના. મહાભારતના અમુક પાત્રોના ત્યાં નામ પણ રહેલા છે, રોડ રસ્તા વગેરેના ત્યાં તમને બધું જોવા મળે. એનો મતલબ એવો થયો કે આપણી સંસ્કૃતિના આ બધા જે શાસ્ત્રો છે એનો કેટલો બહારના દેશોની અંદર જબરજસ્ત મહિમા છે. અને આપણું વચનામૃત જો જોવામાં આવે તો એક બહુ સરસ કાવ્ય વચનામૃત ઉપર તમે સાંભળેલું છે કે વાલે વચનામૃતમાં રહસ્ય ભર્યું. રહસ્ય એટલે આ બધા શાસ્ત્રોમાંથી દોહન કરી અને ભગવાન સ્વામિનારાયણે આપણી સાદી ગુજરાતીમાં, કારણ કે તમારે મહાભારત વાંચવું હોય તો જરા અઘરું પડે. કદાચ તમારે વાલ્મીકી રામાયણ સંસ્કૃતમાં વાંચ્યું હોય તો અઘરું પડે. વેદો ઉપનિષદો બ્રાહ્મણ કે આરણ્ય ગ્રંથો વાંચવા હોય તો અઘરા પડે. પણ તળપદી ભાષાની અંદર અને આપણી ગુજરાતી ભાષાની અંદર ખૂબ સુંદર રીતે વચનામૃત લખાયેલું છે. અને એમાં બધા જ પ્રશ્નોનું લગભગ મહારાજે સમાધાન આપી દીધેલું છે. તમને કોઈ પણ પ્રશ્ન થાય તો એમાં સમાધાન મળી જ જાય. ધર્મજ્ઞાન વૈરાગ્ય ભક્તિની વાતો પણ સુંદર એમાં બતાવવામાં આવી છે. પરાભક્તિ કેવી રીતે કરવી એની વાતો પણ બતાવવામાં આવી છે. અરે એટલું જ નહીં, પરંતુ કઈ રીતે ભગવાન ભજવા જોઈએ, કઈ રીતે વ્યવહાર ચલાવવો જોઈએ, બધાની સાથે વ્યવહાર કેવો કરવો જોઈએ, અને આ દુનિયાના કામ કરતા કરતા છેલ્લે ભગવાનને કઈ રીતે પ્રાપ્ત કરી શકાય એની સુંદર વાતો વચનામૃતની અંદર મહારાજે એ કરેલી છે. અને વચનામૃતનું ભાષ્ય જો તમારે જોવું હોય તો એ છે ગુણાદિતાનંદ સ્વામીની વાતો. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ આ વચનામૃત અને સ્વામીની વાતોની ખૂબ એને પ્રશંસા કરી છે. અરે પ્રમુખ સ્વામી મહારાજ તો ત્યાં સુધી કહેતા કે વચનામૃતના બધા શબ્દો ખરેખર અદ્ભુત રહેલા છે, એટલા માટે સમય કાઢી અને વચનામૃત વાંચવું. ઉમાશંકર જોશી જો, ચંદ્રવદનજી મહેતા જુઓ કે પછી રઘુવીર ચૌધરી જેવા સાક્ષર જુઓ, આ બધાએ વચનામૃતની સરાહના કરેલી છે. હવે મારે પ્રશ્ન તમને એક નાનકડો પૂછવો છે. દરરોજ એક વચનામૃત અને 10 સ્વામીની વાતો વાંચતા હોય એટલે ઊંચી આંગળી કરો. ઓહો, ઘણા છે આમાં તો, ઘણા છે. આપણે તાલીઓથી વધાવો બધાને. તો આટલા બધા વચનામૃતો વાંચે છે, ખરેખર બધા ધન્યવાદને પાત્ર રહેલા છે. હવે થોડા ઘણા બાકી છે એ શરૂ કરજો. જે થોડા ઘણા બાકી રહી ગયેલા છે એ પણ વચનામૃત સ્વામીની વાતો વાંચવાનો પ્રારંભ કરજો.
આજે મણિલાલ પારીખ જેવા વચનામૃતની સરાહના કરે છે, પ્રશંસા કરે છે. હાર્વર્ડ યુનિવર્સિટી એ અમેરિકાની અંદર એના તત્વજ્ઞાનના જે આપણે કહીએ પ્રોફેસર ડોક્ટર જોન કાર્મન એને વચનામૃતનું જ્યારે ઉદ્ઘાટન કર્યું અંગ્રેજી ભાષાનું, એ વખતે એને બહુ સુંદર એક વાત કરી કે ભગવાન સ્વામિનારાયણ એમણે આ વચનામૃતની અંદર સ્થળ, સમય અને ક્યાં બેઠા છે, કેવો આખો માહોલ છે, એ બધું જ લખી દીધેલું છે. ખરેખર આવું વર્ણન કોઈ શાસ્ત્રોની અંદર જોવા નથી મળતું. અદ્ભુત ભગવાન સ્વામિનારાયણે આ વચનામૃતની અંદર એમના પરમહંસોએ આ લખેલું છે. દાદા ખાચરનો દરબાર છે, કોણ કોણ સામે બેઠેલા છે, કઈ તિથિ રહેલી છે, કયો સમય છે, મહારાજે કેવા વસ્ત્રો ધારણ કરેલા છે, વગેરે વગેરે બધું જ વર્ણન તમને આપેલા એક ફકરાની અંદર દેખાય. એટલા માટે ખરેખર અદ્ભુત આ વચનામૃત ગ્રંથ છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતો, એનો મહિમા તો સ્વામી પોતે જ કહે છે કે આ વાતો તો અદ્ભુત છે. અરે શુકાનંદ સ્વામી જે શ્રીજી મહારાજની સાથે જ રહેલા, મહારાજના પોતે સેક્રેટરી હતા, જમણો હાથ કહી શકીએ શ્રીજી મહારાજનો, એવા શુકાનંદ સ્વામી ઘણી વખત પોતે બોલતા હતા કે શ્રીજી મહારાજની વાતોથી જેવો સમાસ થાય છે એવો સમાસ ગુણાતીતાનંદ સ્વામીની વાતોથી પણ થાય છે. અને એ ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢની અંદર 40 વર્ષ 4 માસ અને 4 દિવસ રહી અને અદ્ભુત વાતો કરી, જેનો સંગ્રહ આ 7 પ્રકરણની અંદર થયેલો છે. કરોડ રૂપિયા ખર્ચા પણ આવા સાધુ મળે નહીં, અને કરોડ રૂપિયા દેતા પણ આવી વાતો મળે નહીં. આ ગુણાતીતાનંદ સ્વામીએ લખેલું છે. આ વાતોમાંથી બ્રહ્મરૂપ થવાશે અને બાળ, યૌવન અને વૃદ્ધ ત્રણેય પ્રકારની સ્ત્રીઓ સમાન થઈ જશે. કેટલી અદ્ભુત એક એક વાતો લખેલી છે. એ આ તો કઈ વાતો છે, આ તો અક્ષરધામની વાતો છે. અને ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા આ વાતો તો જાદુ છે, જે સાંભળે એ ગાંડો થાય. ગાંડો તે શું, તો જગત ખોટું થઈ જાય, પછી ડાયો કોણ કહે. આ ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું છે આ સમયે એક વાત થાય છે એવી બીજા જન્માંતરમાં કરવા જાય તો પણ થાય નહીં. અરે જન્મ આખો અભ્યાસ કરે તો પણ આવી વાતો એનાથી થાય નહીં. એવી ગુણાતીતાનંદ સ્વામીએ એ વાતો કરી. એક વખત ગિરનાર પર્વતની સામે જોઈ અને ગુણાતીતાનંદ સ્વામી એવું બોલ્યા કે આ ગિરનાર પર્વતની અંદર જેટલા પથ્થર છે એ બધા ચિંતામણી હોય, અને જેટલા વૃક્ષ રહેલા છે એ બધા જ કલ્પ વૃક્ષ હોય. હવે ગિરનાર પર્વતમાં તો કેટલાય પથ્થર જોવા મળે, પથ્થર ચિંતામણી હોય. ચિંતામણીની વાત જવા દો, એક ખાલી પારસમણી, ચિંતામણીથી હલકી પારસમણી કહેવાય. એક જ પારસમણી ભારત દેશની પાસે હોય તો એ દુનિયામાં સૌથી વધારે પૈસાદાર દેશ ભારત થઈ જાય, અને રાતોરાત થઈ જાય. આપણા લોકો અમેરિકા જાય છે, કેનેડા જાય છે, ઓસ્ટ્રેલિયા જાય છે, ન્યુઝીલેન્ડ જાય છે, ઇંગ્લેન્ડ જાય છે. જો આપણી પાસે એક પારસમણી હોય તો પેલા લોકો આપણે ત્યાં આવે બધા જ. એક જ ખાલી પારસમણી હોય તો, ધારો કે એક પારસમણી હોય તેને કામ શું કરવાનું કે રેલવેના પાટા છે ને ત્યાં અડાડવાનું, બસ પારસમણી એક જ જગ્યા. કારણ કે બધા જોઈન્ટ થયેલા છે ને, લગભગ 1 કરોડ કિલોમીટર પાટા પથરાયેલા છે. 1 કરોડ કિલોમીટર વધારે છે થોડાક, પણ એક જગ્યાએ આમ તમે પારસમણી અડાડો 1 કરોડ કિલોમીટર પાટાઓ બધા સોનાના થઈ જાય, અને રાતોરાત ચોરાઈ જાય, બધા સોનાના થઈ જાય. કેટલું હિન્દુસ્તાન પાસે આ સુવર્ણ થઈ જાય. આપણે પૈસાદાર થઈ જઈએ એટલે આપણો રૂપિયો અત્યારે $1 બરાબર 86 રૂપિયા એનું ઊંધું થઈ જાય. $1 બરાબર $86. જો આપણી પાસે આટલું સુવર્ણ થઈ જાય અને આ બધું આવી જાય તો ગુણાતીતાનંદ સ્વામી એવું કહે છે કે આ ગિરનાર પર્વતની અંદર જેટલા પથ્થરો છે એ બધા ચિંતામણી હોય, અને જેટલા વૃક્ષ છે એ બધા કલ્પ વૃક્ષ હોય.
એની નીચે તમે બેસલ, બધા સંકલ્પ તમારા પૂરા થાય. તો આ બંને હોય અને આપણી પાસે હોય તો પણ એનો ત્યાગ કરીને એ વૃક્ષોને બાળીને પણ આ સાધુનો સમાગમ કરવા જેવો છે. કારણ કે આ વાતો બીજી વખત મળે એવી નથી. એ ગુણાતીતાનંદ સ્વામી પોતે બોલીને ગયા છે એવી ગુણાતીતાનંદ સ્વામીની અદ્ભુત વાતો છે. સોનાના ખોરડા બાળીને પણ આ વાતો સાંભળવા જેવી છે. સોનાના ખોરડા તો ક્યાં કોઈને છે, આ વીંટી છે અથવા તો ચેઇન આપણી પાસે છે, પણ સોનાના ખોરડા હોય એને પણ બાળી અને આ વાતો ગુણાતીતાનંદ સ્વામી કે સાંભળવા જેવી છે. અરે કાશી સંસ્કૃત વિશ્વવિદ્યાલયના ન્યાય વિભાગના અધ્યક્ષ પંડિતરાજ શ્રી બદ્રીનાથ શુક્લ એમણે પહેલી વખત ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રી વાંચી, એટલા બધા ખુશ થઈ ગયા. અને એક્ઝેક્ટ એ શું લખે છે ખરેખર આપણને સમજાય કે આપણા શાસ્ત્રોનો કેવો જબરજસ્ત મહિમા રહેલો છે. એ બદ્રીનાથ શુક્લ પોતે એવું લખે છે કે ભગવાન સ્વામિનારાયણ परमात्मा का अवतार है, भारतीय संस्कृति का मूल आधार वेद है, वे गहन है, सामान्य जन उनको नहीं समझ सकते. भगवान स्वामीनारायण ने वेदों के सार रूप शिक्षापत्री लिखी है. सनातन अने समस्त जनग्राह्य और वेद का स्वरूप होने के साक्षात वेद સમાન હૈ. હા, બહારના એક પંડિત બોલી રહેલા છે. એટલે કે શિક્ષાપત્રીની અંદર વૈદિક ઘણી ઘણી વાતો કરવામાં આવેલી છે. કવિ નાનાલાલ એ પણ શિક્ષાપત્રીનો ખૂબ મહિમા બતાવે છે. સરદાર વલ્લભભાઈ પટેલ આપણા ભારતના આદ્ય પોતે હોમ મિનિસ્ટર એ સરદાર વલ્લભભાઈ પટેલ ગોધરામાં એક વખત બોલેલા કે દેશના લોકો જો શિક્ષાપત્રીની આજ્ઞાનું પાલન કરે તો દેશમાં ફોજદારી કાયદો અને પોલીસ અને અદાલતોની ઓછામાં ઓછી જરૂરિયાત પડે. સ્વામિનારાયણ ભગવાને આવી સુંદર એ શિક્ષાપત્રી આપી છે. અને વડોદરાના એ વખતના મહારાજા સયાજીરાવ ગાયકવાડ એ પણ એવી વાત કહેતા હતા કે સ્વામિનારાયણનું મંદિર હોય ત્યાં પોલીસ કે સુધારાની જરૂર ન પડે, કારણ કે શિક્ષાપત્રીના આદેશો મુજબ બધા જ વર્તતા હોય. કેટલી મહારાજાએ અદ્ભુત એક વાત કરી. ટૂંકમાં કહીએ તો આ શિક્ષાપત્રી જેવા ગ્રંથો કે પછી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે લખેલો સત્સંગ દીક્ષા ગ્રંથ, આપણે બધાએ આ સત્સંગ દીક્ષાનો મહિમા ઘણો ઘણો સાંભળ્યો છે. એટલે મારે એની વિશેષ તમને વાત નથી કરવી, પરંતુ આધુનિક સંદર્ભની અંદર અત્યારના આ એરાની અંદર અત્યારના આ જમાનાની અંદર આપણે કઈ રીતે ઘરની અંદર રહેવું, ઘરના સભ્યોની સાથે કયા પ્રકારનો વ્યવહાર રાખવો અને બહારના લોકોની સાથે કેવો વ્યવહાર રાખવો, એની તમામ વાતો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર કરી દીધેલી છે. અરે આ સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર ઘર સભાની વાત કરી છે. લગભગ આટલા બધા શાસ્ત્રો છે એની અંદર કોઈ જગ્યાએ તમને ઘર સભાની વાત જોવા નહીં મળે, પણ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે ઘર સભાની વાત પણ સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર કરી દીધેલી છે. એટલે કે અત્યારના સંજોગોની અંદર આવો એક અદ્ભુત સ્વામી બાપાએ આપણને સામાજિક રીતે આધ્યાત્મિક રીતે તમામ પ્રકારનું માર્ગદર્શન પ્રાપ્ત થાય એવો ગ્રંથ આપેલો છે. એટલે એના આદેશો પ્રમાણે બરાબર રહેવું, અને જો એ પ્રમાણે બરાબર રહીએ તો ખરેખર સાચા અર્થમાં શાસ્ત્રોનો આપણને મહિમા સમજાયો ગણાય. એટલે આપણા ઘરની અંદર વચનામૃત સ્વામીની વાતો કે જીવન ચરિત્રો કે ગીતા ભાગવત રામાયણ ઉપનિષદ જેવા શાસ્ત્રો વસાવવા પહેલા અને વસાવ્યા પછી એનું વાંચન કરવું.
આજે આ 3 દિવસની તમે પારાયણ સાંભળશો, પ્રવચનમાળા સાંભળશો, એની અંદર એટલું તો ચોક્કસ તમને સમજાશે કે આજથી આનો પ્રારંભ કરવા જેવો છે. જો બની શકે તો આવતીકાલે તમારા ઘરમાં ન હોય તો બુક સ્ટોલમાંથી જે બાકીના હોય વસાવી લેજો ગ્રંથો, વસાવજો ગ્રંથો. અને દીકરા અને દીકરીઓને ખાસ આ પારાયણની અંદર લાવજો. એટલા માટે લાવવાના કે એને જો થોડોક મહિમા સમજાશે ને શાસ્ત્રોનો તો બહારનું બધું બંધ થઈ જશે અને અહીંયા આગળ એને આનંદ આવશે. પણ આપણા ગુજરાતીઓની એક સરસ ખાસિયત કહેવાય, આપણને બધાને લક્ષ્મી પૂજનમાં રસ પડે છે પણ સરસ્વતી પૂજનમાં પડતો નથી. લક્ષ્મી એટલે પૈસામાં રસ વધારે પડે ગુજરાતીઓને, પણ સરસ્વતી એટલે શાસ્ત્રો. એટલે આપણે સરસ્વતી પૂજનની અંદર પણ રસ લેવો. એક ભાઈના ઘરે સંતો પધરામણીએ ગયા હતા અને એના શોકેશની અંદર બધા આમ શાસ્ત્રો આમ પડેલા હતા. આમ બધા ગીતા, ભાગવત, રામાયણ, ઉપનિષદો, વચનામૃત આ બધા આમ વ્યવસ્થિત તમને આમ દેખાય. સંતો ખુશ થઈ ગયા અને સંતોએ કહ્યું કે તમે બહુ આમ સારા અભ્યાસી લાગો છો, કારણ કે તમારા ઘરની અંદર આ બધા શાસ્ત્રો સરસ રીતે અમને જોવા મળ્યા. એટલે કે સ્વામી આ તો આપણને કોઈ કહે નહીં ને, એટલે તમે ખોલો ને કબાટ. એટલે ખોલ્યો કબાટ અને કબાટ ખોલ્યો તો ખાલી રેપર જ હતા. તો આપણને કોઈ કહી ન જાય ને, એટલે પેલા રેપર રાખે છે શાસ્ત્રને ખબર પડે ને કે આના ઘરમાં આ બધું છે, અંદર કાંઈ હતું નહીં. એવી રીતે નહીં રાખ, પણ રિયલ આપણે વ્યવસ્થિત શાસ્ત્રો એ વસાવવા અને બરાબર રીતે એનો અભ્યાસ કરવો. દરરોજ રાતનો સમય થાય એટલે જો પરાની સભા ન હોય તો ઘરની અંદર બધા જ ભેગા થઈ અને થોડા ગ્રંથોનું તમે વાંચન કરો. વધારે નહીં તો કઈ નહીં, ફક્ત 15 જ મિનિટ. અરે હું તો કહું છું 10 મિનિટે વાંચો અને વ્યવસ્થિત વાંચો. સરસ સોફા ઉપર બેસી જવાનું, એક મૂર્તિ ત્યાં આગળ તમારા ઘરમાં હોય જ મૂર્તિઓ તો, અને નહીતર તો ઘર મંદિર તો રહેલું જ છે. અને સોફા ઉપર બેસી અને દરરોજ એક શાસ્ત્ર લેવાનું અને જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી વાંચો. ઉતાવળ ન કરતા, જેટલું વાંચો એટલું શાંતિથી સમજી સમજીને વાંચશો. આજીવન વાંચવાનું રાખશો તો મને એવું લાગે છે ઘણા શાસ્ત્રો વંચાઈ જશે. ખાલી 10 મિનિટ વાંચો તો ઓછામાં ઓછા 3-4 પેજ તો વંચાશે ને. 10 મિનિટમાં 3-4 પેજ તો મારા ખ્યાલથી વંચાશે જ. એવો નિયમ રાખો કે 4 પેજ કે 3 પેજ દરરોજ વાંચવા છે. 365 દિવસમાં કેટલા વંચાઈ જાય? 1000 પાના, એટલે 2 આવા જાડા 500 પાનાના 2 પુસ્તકો વંચાઈ જશે. હવે આજીવન કેટલા પુસ્તકો આપણા ઘરની અંદર વંચાઈ જાય. અને નાના છોકરાઓ જો ભૂલકાઓ બેઠા છે અહીંયા આગળ પારાયણની અંદર સાંભળવા માટે ડાયા ડમરા થઈને, તો એ લોકો સાંભળશે તો એને સંસ્કારો પડશે. શ્રુતમ હરતિ પાપાની તથારોગ્યમ પ્રયચ્છતિ. જો ખરેખર એ લોકો સાંભળશે તો એના પાપ તો બળશે, એનું સ્વાસ્થ્ય પણ સારું થશે. એટલું જ નહીં, આ સંસ્કારો ગમે ત્યારે એ ઉગી નીકળશે તો ભવિષ્યની અંદર તમારે કોઈ ચિંતા નહીં રહે. તમારી પેઢી સુંદર તૈયાર થશે, તમારી પેઢી બુદ્ધિશાળી તૈયાર થશે અને તમારી પેઢી સંસ્કાર યુક્ત થશે. ભવિષ્યમાં તમારે કોઈ દિવસ ચિંતા નહીં રહે. તમારે દીકરાની ચિંતા નહીં રહે અને દીકરીની ચિંતા નહીં રહે. તમારો દીકરો અને દીકરી બહુ સુંદર રીતે વર્તતા હશે. આજે આપણે સુરતની અંદર અને આપણા સત્સંગની અંદર જોઈએ છીએ, જેના ઘરે નિયમિત શાસ્ત્ર વંચાતા હોય અને ઘર સભા થતી હોય એના ઘરનું વાતાવરણ કંઈક જુદા પ્રકારનું તમને જોવા મળશે. અને જેના ઘરે આવું કશું થતું ન હોય એના ઘરનું વાતાવરણ પણ તમને જુદા પ્રકારનું જોવા મળશે. એટલે નિયમ રાખી અને આપણા ઘરની અંદર દરરોજ એક શાસ્ત્રનું વાંચન કરવું. આટલો બધો શાસ્ત્રનો મહિમા છે, આટલો બધો શાસ્ત્રનો આ વૈભવ રહેલો છે.
અને સનાતન સંસ્કૃતિના આ પાયા સમાન કહેવાય. એટલે એને જો આપણે નિયમિત વાંચતા રહેશું અને એની આજ્ઞાનું પાલન કરતા રહેશું તો ખરેખર આપણું ઘર ઘર નહીં ગણાય, પણ એને શું ગણાશે? ધામ ગણાશે. સ્વતઃ પ્રમાણમ પરતઃ પ્રમાણમ કિરાંગના યત્ર ગિરો ગિરંતી દ્વારસ્થ નીડાહ સન્સન્નિરુદ્ધાહ અવેહી તન મંડન મિશ્ર ધામ. મંડન મિશ્ર કરી અનેક મહાન વિદ્વાન થયા. આપણા ભારત વર્ષની અંદર મીમાંસાના વિદ્વાન હતા. એના ઘરની અંદર દરરોજ એ શાસ્ત્ર વાંચતા, પોતે જ મહાન વિદ્વાન હતા. તો એના ઘરની અંદર પોપટ અને મેના, પોપટ ને મેના પણ શાસ્ત્રોની અંદર ચર્ચા કરતા હતા. લો, હવે જેના ઘરના બહારના ભાગની અંદર પાંજરામાં પૂરેલો પોપટ અને પાંજરામાં પૂરેલી મેના એ શાસ્ત્રની ચર્ચા કરતા હોય, એના ઘરનું વાતાવરણ કેટલું અદ્ભુત હશે. કદાચ આટલે સુધી આપણે ન પહોંચી શકીએ તો કંઈ વાંધો નહીં, પરંતુ પ્રારંભ તો થાય ને. આપણા ઘરમાં પ્રારંભ તો થઈ શકે ને. અને ગીતાની અંદર બહુ જ એક સુંદર વાત કરવામાં આવી કે યહ શાસ્ત્ર વિધિ મુત્સૃજ્ય વર્તતે કામકારત ન સિદ્ધિમ અવાપ્નોતિ ન સુખમ ન પરામ ગતિમ. અદ્ભુત આ શ્લોક છે. યહ શાસ્ત્ર વિધિમ ઉત્સૃજ્ય, જે શાસ્ત્રની વિધિને છોડીને પોતાના મનમાં આવે એ રીતે જે લોકો વર્તતા હોય એને કોઈ દિવસ કોઈ પણ પ્રકારની સિદ્ધિ ન મળે, એને સુખ પણ ન મળે અને છેલ્લે પરા કેતા શ્રેષ્ઠ ગતિ પણ ન થાય. અને હવે એનાથી ઊંધું આપણે સમજીએ, જો શાસ્ત્ર પ્રમાણે તમે વર્તતા હો તો તમામ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય, તમામ પ્રકારના દુનિયાના સુખો તમને પ્રાપ્ત થાય. અને જ્યારે આ લોકમાંથી આપણે વિદાય લઈને જઈએ તો પરમ સિદ્ધિને પ્રાપ્ત કરી શકીએ. એ શાસ્ત્રોનો મહિમા બતાવવામાં આવ્યો છે. એક બહુ અદ્ભુત શ્લોક છે કે મતયો યત્ર ગચ્છન્તિ તત્ર ગચ્છન્તિ વાનરાહ. મતયો યત્ર ગચ્છન્તિ તત્ર ગચ્છન્તિ વાનરાહ. શાસ્ત્રાણી યત્ર ગચ્છન્તિ તત્ર ગચ્છન્તિ તે નરાહ. એટલે કે જ્યાં મતિ તમને લઈ જાય અને ત્યાં તમે જાઓ એને કહેવાય વાનરો, એટલે કે વાંદરાઓ. પણ જ્યાં શાસ્ત્ર લઈ જાય ત્યાં તમે જાઓ એને કહેવાય માનવો. એટલે ઘણી વખત તમે જો આપણે બોલીએ છીએ કે માણસ થા માણસ, માણસ થા માણસ. આપણે એને કેમ કેવું પડે? માણસ તો છે. કોઈ દિવસ કોઈ એવું કહ્યું છે ગધેડાને તો ગધેડો થા, કોઈ બળદને એવું કીધું બળદ થા, તું વાંદરાને એવું કીધું વાંદરો થા, પોપટને એવું કીધું પોપટ થાય છે જ. એ લોકો બરાબર છે, પણ આપણને કેવું પડે? એટલે માણસ થા માણસ. કેમ આપણને કેવું પડે છે? કારણ કે શાસ્ત્ર એની મર્યાદાનું આપણે પાલન કરતા નથી. શાસ્ત્ર જ્યાં આપણને લઈ જાય ત્યાં આપણે બરાબર રીતે જતા નથી. એટલે આપણને કેવું પડે છે કે તું શાસ્ત્ર પ્રમાણે વર્ત અને માણસ થા. એટલે ખરેખર આપણે આ શાસ્ત્રનો મહિમા સાંભળ્યા પછી એટલું યાદ રાખવું કે શાસ્ત્રનું દરરોજ વાંચન કરવું. પરમ પૂજ્ય યોગીજી મહારાજ, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આટલા વ્યસ્ત રહે છે, પરંતુ છતાંય દરરોજ નિયમ રાખી અને પોતે શાસ્ત્રનું વાંચન કરી રહેલા છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના કેટલાય પ્રસંગો છે. થોડાક પ્રસંગો આપણે સાંભળીશું તો આપણને ખ્યાલ આવશે કે બાપાને કેવી રુચિ આ બધા ગ્રંથો સાંભળવાની અને વાંચવાની હતી. જ્યારે પહેલી વખત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું ઓપરેશન અમેરિકાની અંદર આંખનું કરવામાં આવ્યું, એ વખતે સ્વામી બાપા હોસ્પિટલમાંથી જ્યારે બહાર આવ્યા ત્યારે આંખનું ઓપરેશન કરાવેલું હતું મોતિયાનું, અને બાપા આરામ કરતા હતા એક ઘરે. દરરોજ જે સંતો એમની સાથે હતા એ બાપાને સંભળાવે, બાપા સાંભળતા હતા. ઘણી વખત સંતોને એવું લાગે કે બાપા હવે આમ સૂઈ ગયા છે
અને સંતો બંધ કરે ને તો બાપા કે હરે શરૂ કરો. બાપા સૂતા ન હોય પણ આંખ એને મીચેલી હોય. આપણા સંપ્રદાયના જેટલા પણ કંઈ શાસ્ત્રો એ વખતે હતા બધા જ સ્વામી બાપાએ સાંભળી લીધેલા. ત્યાર પછી પરમ પૂજ્ય સ્વામી બાપાને 1983 ની અંદર એટેક આવ્યો સુંદરપુરા ગામની અંદર, અને બાપાને ત્યાંથી વડોદરા લઈ જવામાં આવ્યા. અને વડોદરાની અંદર એમ્સ ઓક્સિજન એના કેમ્પસની અંદર બાપા આરામ માટે રોકાયેલા હતા. લગભગ 45 દિવસ કે એનાથી થોડાક વધારે દિવસો બાપાએ ત્યાં આરામ કર્યો. અને પૂજ્ય સંતો દરરોજ બાપાની પાસે શાસ્ત્ર સંભળાવે ને બાપા સાંભળે. શરૂઆતના દિવસો એવા હતા કે જેમાં ડોક્ટરોએ ના પાડેલી હતી કે સ્વામીને કોઈ સ્ટ્રેસ નહીં આપવાનો, એમને શાંતિથી સુવા દેવાના. 4-5 દિવસ પસાર થઈ ગયા તો બાપા આરામ જ કરતા હતા. પણ પછી બાપાએ કહ્યું કે હવે મને સારું છે અને મારે સાંભળવું છે. વચનામૃત સ્વામીની વાતો, જીવન ચરિત્રો, બીજા ત્રીજા શાસ્ત્રો બાપા દરરોજ સાંભળે. અને પછી જે ડોક્ટર મળવા માટે આવ્યા અને કહ્યું કે સ્વામીજી કેમ છે? તો પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે શરૂઆતમાં મજા નહોતી, કારણ કે શરૂઆતમાં કંઈ સાંભળવા મળતું ન હતું એટલે મજા નહોતી આવતી. પણ હવે અઠવાડિયાથી મજા આવે છે, કારણ કે આ બધા શાસ્ત્રો એ સાંભળવા મળે છે. તો બાપાનું આ જીવન રહેલું છે શાસ્ત્ર સાંભળવા. તે 1998માં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકા ગયા હતા. ત્યાં બાયપાસ બાપાનું કરાવવામાં આવેલું હતું. બાયપાસ સર્જરી થઈ ગયા પછી બાપા મહેન્દ્રભાઈ જે ડોક્ટર એના ઘરે આરામ કરતા હતા. અને ત્યાં પણ દરરોજ બાપા સાંભળે. પેલા વાંચનારા થાકી જાય પણ પ્રમુખ સ્વામી મહારાજ સાંભળતા પોતે થાકતા ન હતા. અને આનંદની વાત કહેવાય કે આપણા સંપ્રદાયની અંદર બુક સ્ટોલમાંથી જેટલા કંઈ પુસ્તકો બહાર પડેલા છે તમામ પુસ્તકોનું શ્રવણ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે કરી લીધેલું છે. અને મહંત સ્વામી મહારાજ પણ એ બધા પુસ્તકો એમને વાંચેલા છે. યોગીજી મહારાજના 6 ભાગ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે 2 વખત સાંભળી લીધેલા છે. અને પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત એવું કહેતા કે યોગીજી મહારાજનું જીવન ચરિત્ર 100 વખત વાંચવું, આપણે 1 વખત તો વાંચીએ. એટલે જેટલો ટાઈમ મળે એટલો ટાઈમ આપણે જીવન ચરિત્ર વાંચવા. અત્યારે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્રના 10 ભાગ બહાર પડી ચૂકેલા છે. મારે ઊંચી આંગળી નથી કરાવવી, પણ બધા જ આ હરિભક્તોને એક અનુરોધ છે કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્રના 10 ભાગનું પઠન કરજો, દીકરા દીકરીઓને સંભળાવજો. અને ખૂબ સરસ રીતે આ લખેલો આ ગ્રંથ સરસ છે. પૂજ્ય આદર્શ જીવન સ્વામી અદ્ભુત એનું લેખન કરેલું છે. એટલે બાપાના જીવન ચરિત્રોના ગ્રંથો પણ આપણે બરાબર રીતે વાંચવા. તો અહીં આગળ આજે આપણે શાસ્ત્રોનો મહિમા સમજ્યા કે ભારતીય સંસ્કૃતિનો એક આધાર સ્તંભ એટલે શાસ્ત્ર, જેને આધારે આ ભારતીય સનાતન સંસ્કૃતિ ટકી રહેલી છે. અને જો એ નબળો પડી જાય તો સંસ્કૃતિ છે પડી જાય. એટલે કે સંસ્કૃતિની એવી ગરિમા એ રહે નહીં. એટલે આપણે વેદોથી માંડી અને સત્સંગ દીક્ષા ગ્રંથ સુધીના તમામ શાસ્ત્રોને પહેલા તો આપણે પ્રણામ કરવા કે ખરેખર એક અદ્ભુત એ ભગવાન અવતારો અને મહાપુરુષોની વાણી રહેલી છે. અને એમાંથી આપણે કંઈક પાન ને ગાન કરીશું તો આપણને ચોક્કસ પ્રેરણા પ્રાપ્ત થશે. બરાબર 11 વાગ્યા છે અને દરરોજ 11 વાગે તમને છોડી દેશું. આવતીકાલે આ મંદિર વિશે આપણે સાંભળીશું. સનાતન સંસ્કૃતિનો બીજો આધાર સ્તંભ છે મંદિર. મંદિર આપણને શું કરે છે? મંદિર દ્વારા આપણા જીવનની અંદર આપણે કઈ રીતે આગળ વધી શકીએ અને મંદિરની ગરિમા શું છે એની વાતો આપણે આવતીકાલે બરાબર રીતે સાંભળીશું. અહીંયા આગળ આપણો સમય પૂર્ણ થયેલો છે. 2 મિનિટ ધૂન બોલાશે. દરેકને ખાસ વિનંતી
કે જ્યાં સુધી વિદાય મંત્ર ન બોલાય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ આ હોલમાંથી બહાર ન નીકળે. ભાઈઓ અને બહેનો તમામને વિનંતી, શાંત ચિત્તે આપણે બેસા રહેશું. કારણ અહીંયા આગળ જો આ મહારાજની મૂર્તિ છે, આપણા બંને ગુરુઓની મૂર્તિ છે, એની નીચે શાસ્ત્ર છે. જ્યારે આપણે હોલને છોડીશું, વિદાય મંત્ર બોલાશે, ત્યારે આ વાતોને જીવનમાં ટકાવી રાખવાની છે. ખાલી સાંભળીને આપણે પૂરું નથી કરી દેવાનું, પરંતુ જ્યારે આપણે વિદાય લઈને જઈએ, વિદાય મંત્ર બોલાશે ત્યાર પછી તો ટટ્ટાર બેસી અને એની એક પદ્ધતિ રહેલી છે, અને એ પદ્ધતિથી આપણે પ્રણામ કરી અને જો વિદાય લેશું તો આ 3 દિવસની વાતો સ્થિર થશે. અન્યથા અહીં મૂકીને જતા રહેશો તમે. ફટાફટ ઘણા તો નીકળતા હોય છે, જેવું પૂરું થાય ને તરત ભાગે. સમજી લેવું એ અહીં જ મૂકીને નીકળી ગયા છે, એને કાંઈ ભેગું પ્રાપ્ત થયેલું નથી. એટલે અંગૂઠાની સાથે બરાબર અંગૂઠો અને 5 આંગળીઓ બરાબર આવી રીતે રાખી અને આપણું હૃદય અહીંયા આગળ છે, હૃદયની બાજુમાં એ હાથ રાખી અને જ્યારે વિદાય મંત્ર ટટ્ટાર બેસીને આપણે બોલીશું તો એના દ્વારા જે કંઈ પ્રાપ્ત થયેલું હશે ને નમન કરવાનું, અને એ નમન કરીશું તો ભગવાન અને સંતનું શાસ્ત્ર, મંદિર અને સંત એના આશીર્વાદ મળશે અને સમજાશે. અને એની સાથે આ હોલમાંથી વિદાય લેશું અને પ્રસાદ લઈ અને ભાઈ શાંતિથી ઘરે જશું. ત્યાં સુધી બરાબર રીતે આપણે સૂચનાનું અહીં પાલન કરીશું. હવે 2 મિનિટ ધૂન બોલાશે અને ત્યાર પછી આગળના આ કાર્યક્રમની અંદર આપણે જોડાશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ 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 નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની. હવે આજના આ પારાયણના પ્રથમ દિને જે જ્ઞાન આપણે પ્રાપ્ત કર્યું છે, શાસ્ત્રો અંગેનું મહાત્મ્ય આપણે સમજ્યું છે, તો એ આપણા હૃદયસ્થ થાય અને શાસ્ત્રોનું વાંચન કરી ઘરને ધામ બનાવીએ એ માટે આપણે સૌ કટિબદ્ધ થઈએ એવી શુભ ભાવના સાથે હવે આપણે સૌ ધ્યેય મંત્ર અને પૂર્ણાહુતિ શ્લોકમાં જોડાઈએ. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રી હરિમ સાક્ષરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં દિવ્યરૂપમ પરમ શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ સ્વામિનારાયણં નીલકંઠં ભજે. શ્રી હરિમ